પદૈહિ। ષટપદ કહે છે ભ્રમરાને, ભ્રમરાને 6 પગ હોય છે, ષટપદૈહિ। અને અહીં તૃતીયા વિભક્તિનો પ્રયોગ છે ભ્રમરાઓ દ્વારા, ષટપદૈહિ। સનત કુમાર નાચિકેત કશ્યપ અત્રિ ષટપદૈહિ। આ બધા ભ્રમરાઓ છે। જેમ ભ્રમરાઓ ફૂલોની આસપાસ મંડરાયા કરે છે, તેમ આ બધા ઋષિઓ અને મુનિઓ દેવી નર્મદાની આસપાસની ભૂમિમાં તટ પર નિવાસ કરે છે, તપ કરે છે। સનત કુમારથી બધા જ પરિચિત છે। ભાગવતજીની કથા સાંભળતા હોય તો બધાને ધ્યાન છે, સનત કુમાર પણ આમાં એક વક્તા છે અને નારદ શ્રોતા છે। આનંદ ઘાટ પર હરિદ્વારના સનત કુમારે નારદજીને આ કથાનું શ્રવણ કરાવ્યું। સનત કુમાર બ્રહ્માજીના માનસ પુત્ર છે। જ્યારે સૃષ્ટિનું નિર્માણ થયું એ પૂર્વ, સૃષ્ટિ નિર્માણની પ્રક્રિયાનો જે આરંભ થયો, મેં તમને ગઈકાલે કહ્યું હતું, ભગવાન નારાયણની નાભીમાંથી કમળ નીકળ્યું અને એ કમળમાંથી બ્રહ્માજીની ઉત્પત્તિ થઈ। અને બ્રહ્માજીની ઉત્પત્તિ થયા પછી આગળ એમને સૃષ્ટિનું સર્જન કર્યું, સૃષ્ટિ પ્રક્રિયા વધારી। આપણે ત્યાં વિજ્ઞાનમાં એવી એક થિયોરી આવે છે જેને બિગ બેંગ થિયોરી કહે છે। જે 9મા 10મા 11મા 12મામાં ભણતા હશે એમને ખબર હશે આ બિગ બેંગ થિયોરી શું છે કે પહેલા એક મોટો બ્લાસ્ટ થયો અને બ્લાસ્ટ થયો પછી આખી સૃષ્ટિ એટલે યુનિવર્સનું ક્રિએશન થયું। આખી ક્રિએશન થિયોરી આવે છે, એને ઇંગ્લિશમાં કોસ્મોલોજી કહેવાય, સૃષ્ટિ પ્રક્રિયા। આ સૃષ્ટિ પ્રક્રિયામાં સૌપ્રથમ બિગ બેંગ થિયોરી આવી એવું વેસ્ટર્ન સાયન્ટિસ્ટનું માનવું છે। આપણે ત્યાં શંકરાચાર્યએ બ્રહ્મસૂત્ર લખ્યું, એમાં જે ચોથું સૂત્ર આવે છે, પાંચમું સૂત્ર આવે છે, ઈક્ષતેરના શબ્દમ, પહેલા ઈક્ષણ કરવામાં આવ્યું અને પછી શબ્દ થયો। અહીંયા પણ બિગ બેંગ છે, મોટો શબ્દ થયો અને શબ્દ પછી આ પ્રક્રિયા શરૂ થઈ। આપણે ત્યાં વેદોના 6 અંગો અને 6 દર્શન શાસ્ત્ર છે। આ વેદોના 6 અંગો એટલે શિક્ષા, કલ્પ, નિરુક્ત, છંદ, જ્યોતિષ। આ વેદોના 6 અંગો છે અને 6 દર્શન શાસ્ત્રો છે। એ 6 દર્શન શાસ્ત્રના પ્રણેતા અલગ ઋષિઓ છે। સાંખ્ય, યોગ, ન્યાય, વૈશેષિક, પૂર્વ મીમાંસા અને ઉત્તર મીમાંસા। એમાં સાંખ્યના પ્રણેતા કપિલ મુનિ છે। ગઈકાલે આપણે કપિલ મુનિના ચરિત્રનો થોડો ભાગ જોયો। કપિલ મુનિ જે છે તે કર્દમ અને દેવહૂતિના પુત્ર છે અને કપિલ મુનિનો જન્મ બિંદુ સરોવરના કિનારે થયેલો છે। આ કપિલ મુનિના નામથી જ અમરકંટકમાં કપિલ ધારા પણ છે। ઇક્ષ્વાકુ વંશના સગર રાજાએ જ્યારે અશ્વમેધ યજ્ઞ કર્યો, એમના અશ્વમેધ યજ્ઞથી ઇન્દ્રને પણ ભય થયો। એમના 100 અશ્વમેધ યજ્ઞ પૂરા થઈ રહ્યા હતા। જેના 100 અશ્વમેધ યજ્ઞ પૂરા થાય એ ઇન્દ્ર પદ પર પ્રસ્થાપિત થાય છે, પરંતુ એક અશ્વમેધ યજ્ઞને કરતા 2 વર્ષ લાગે છે। એટલે જેનું આયુષ્ય 200 વર્ષનું હોય, જન્મે ત્યારથી અશ્વમેધ તો કરે નહીં, એક સમજણ આવે પછી કરે, એટલે 200 વર્ષ જોઈએ જો 100 અશ્વમેધ યજ્ઞ કરવા હોય તો 5-4 દિવસમાં થાય નહીં। અહીં અશ્વમેધ યજ્ઞ કર્યો, 100મો અશ્વમેધ યજ્ઞ હતો। ઇન્દ્રને પણ ભય થયો કે હવે જો આના 100 અશ્વમેધ યજ્ઞ પૂરા થશે તો મારા બદલે ઇન્દ્રાસન પર સગર વિરાજમાન થશે। એટલે ઇન્દ્રએ શું કર્યું, એક યુક્તિ કરી, આ અશ્વમેધ યજ્ઞનો જે ઘોડો હતો એ ચોરાઈ લીધો। એ ચોરી અને એ ઘોડો લઈને જ્યારે જતા હતા, હવે આ ઘોડાને ક્યાં મૂકવો કે આ રાજા ત્યાં સુધી પહોંચી ન શકે। એટલે આ ઘોડો લઈ કપિલ મુનિના આશ્રમમાં બાંધી દીધો અને ત્યાંથી ઇન્દ્ર જે છે અંતર્ધાન થયો। હવે સગરના પુત્ર ઘોડોને શોધતા કપિલ મુનિના આશ્રમ પર આવ્યા અને જ્યારે એમને ઘોડો મળ્યો, દેખાયો, ત્યારે એમને લાગ્યું કે કપિલ મુનિએ જ આ ઘોડાને અહીં બાંધ્યો છે। એમના મનમાં આવી ભ્રાંતિ થઈ અને આ ભ્રાંતિને કારણે કપિલ મુનિ સાથે એમનો જે વ્યવહાર હતો એ યોગ્ય ન હતો। દુર્વ્યવહાર કર્યો એવું ન કહી શકાય, પણ અયોગ્ય વ્યવહાર હતો। એટલે કપિલ મુનિએ સગરના પુત્રોને શાપ આપ્યો। સગરના પુત્ર શાપથી ગ્રસિત થયા અને બધા જ ત્યાં નાશ પામ્યા, ભસ્મીભૂત થયા। અને પછી આગળ એમની જ પેઢીમાં ભગીરથ પ્રયાસથી ગંગાજીનું અવતરણ થયું। આ એ જ કપિલ મુનિ છે જે સાંખ્યના પ્રણેતા છે। એ સાંખ્ય શાસ્ત્રના જાણકાર છે,
જાણકાર નહીં, આપનાર છે. અને એમને જે વાદ પ્રસ્થાપિત કર્યો એનું નામ છે પ્રકૃતિ પરિણામવાદ. સાંખ્ય પછી યોગ. યોગના પ્રણેતા પતંજલિ છે. આજકાલ પતંજલિ નામ તો બહુ જ ફેમસ છે. પાતંજલ યોગ સૂત્રનું દેન છે અને પતંજલિએ એમાં યોગથી 25 અને 26મું ઈશ્વર તત્વ આપ્યું. જુઓ, યોગને શેશ્વર સાંખ્ય કહેવાય છે અને સાંખ્યને નિરીશ્વર યોગ કહેવામાં આવે છે. સાંખ્ય અને યોગ બંનેમાં સૃષ્ટિની પ્રક્રિયા એક સરખી ચાલે છે. બંનેમાં પ્રકૃતિથી સૃષ્ટિનું સર્જન થયું છે. ન્યાય અને વૈશેષિક બંનેમાં અણુ અને પરમાણુથી પ્રકૃતિનું સર્જન થયું છે. એટલે સૌપ્રથમ એટોમિક થિયરી આપવાવાળા જે છે તે કણાદ ઋષિ છે અને ન્યાયના ગૌતમ ઋષિ છે. પણ કણાદ ઋષિએ સૌપ્રથમ પરમાણુવાદ આપ્યો છે. આમ ન્યાય અને વૈશેષિકમાં અણુથી પરમાણુથી જગતની ઉત્પત્તિ છે. હા, આ પરમાણુમાં પણ જે શક્તિ છે એ ઈશ્વર પ્રદત્ત છે. સાંખ્ય યોગમાં ઈશ્વરની વાત છે પણ સાંખ્યમાં ઈશ્વરની વાત નથી. પણ સાંખ્ય ઈશ્વર વિરોધી છે એવું કહેવાને પણ કારણ નથી. ત્યાં પુરુષની તો ગણના થઈ છે, પુરુષનો સ્વીકાર થયો છે. એ પરમ પુરુષ જ ઈશ્વર છે. ઈશ્વરની વ્યાખ્યા આપતા યોગ કહે છે ક્લેશ કર્મ વિપાક પુરુષ વિશેષ ઈશ્વર. ક્લેશ કર્મ, આ ક્લેશ કર્મના જે વિપાક છે એનાથી જે ગ્રસિત થતો નથી, જે અસ્પૃષ્ટ રહે છે તે ઈશ્વર છે. હવે ઈશ્વરની વ્યાખ્યા તો યોગમાં કરી. ન્યાય અને વૈશેષિક પણ ઈશ્વરની સત્તાનો સ્વીકાર કરે છે અને પરમાણુમાં જે ગતિ છે એ ઈશ્વર પ્રદત્ત છે અને ઈશ્વરને કારણે પરમાણુ એકબીજા સાથે સંયોગ થાય છે અને આ સૃષ્ટિનું સર્જન થાય છે. હવે વાત આવી પૂર્વ મીમાંસાની. પૂર્વ મીમાંસાના જે આપનાર છે, પ્રણેતા છે તે ભગવાન જૈમિની છે અને ઉત્તર મીમાંસાના આપનાર ભગવાન વેદવ્યાસ છે. ઉત્તર મીમાંસામાં ભગવાન વેદવ્યાસે બ્રહ્મસૂત્ર આપ્યું છે. બ્રહ્મસૂત્રમાં પૃથ્વીની જે સૃષ્ટિની જે ઉત્પત્તિ બતાવવામાં આવી, એક ક્ષતેરના શબ્દમ, પહેલા શબ્દ થયો અને પછી સર્જન થયું છે. ત્યાં સર્જનમાં ઈશ્વર એટલે બ્રહ્મ જે છે તે નિમિત્ત કારણ પણ છે અને ઉપાદાન કારણ પણ છે. પ્રકૃતિ પરિણામવાદમાં પ્રકૃતિ કારણ છે, જ્યારે અહીં બ્રહ્મ પરિણામવાદ પણ નથી. બ્રહ્મ પરિણામવાદને માનનારા જે છે તે વલ્લભાચાર્ય આદિ વૈષ્ણવ આચાર્ય છે. આપણે ત્યાં પરિણામવાદ છે જ નહીં. આપણે ત્યાં અદ્વૈત પરંપરામાં વિવર્તવાદ છે. વસ્તુતઃ સૃષ્ટિ ઉત્પન્ન થતી જ નથી, ઉત્પન્ન થઈ એવું ભાસ થાય છે. પહેલા ઈક્ષણ થયું, પરમાત્માએ પહેલા જોયું અને પછી એમાંથી શબ્દ થયો અને પછી નિર્માણ થયું. મારે એવું કહેવાનું હતું કે પદ્મનાભની ઉત્પત્તિ થઈ અને બ્રહ્માએ તપ આચર્યું. જ્યારે તપ એવો શબ્દ સંભળાયો, બ્રહ્માએ કેટલાય વર્ષો સુધી તપ કર્યું. હજારો દિવ્ય વર્ષ સુધી બ્રહ્માજીએ તપશ્ચર્યા કરી છે. આ જે તપ શબ્દ છે એનો જ એક સમાનાર્થી શબ્દ છે સન. અને આ સનમાંથી જ, તપમાંથી જ ઉત્પન્ન થયેલા જે 4 મુનિ કુમારો છે એનું નામ છે સનત, સનંદન, સનત કુમાર. અને આ જે સનંદન અને સનત કુમાર છે એ જ સનકાદી કુમારો તરીકે પ્રસિદ્ધ છે. મહાભારતમાં સનત સુજાતીય આવે છે. આ સનત સુજાતીયમાં ધૃતરાષ્ટ્ર જે છે તે પ્રશ્ન પૂછનાર છે અને સનત કુમારો એનો ઉત્તર આપે છે. સનત કુમારો 4 છે અને એમની અવસ્થા કાયમ માટે 5 વર્ષની રહે છે. અને 5 વર્ષની અવસ્થા એટલા માટે રહે છે હરિશરણમ, હરિનું શરણ લે છે. હરિના સ્મરણ સિવાય અને હરિના શરણ સિવાય બીજું કોઈ ધ્યાન જ નથી. એટલે એમની ઉંમરમાં વધારો થતો નથી. જેમ જેમ ઉંમર વધે તેમ તેમ વિકાર આવે. નાનું હોય ત્યાં શાંતિથી બેસે, થોડી સમજ આવવા મળે એટલે પછી આમથી તેમ ફાફા મારવાનું શરૂ થાય. અને પછી જ્યાં સુધી પૂરી સમજ ડેવલપ ના થાય ત્યાં સુધી એ બેસે નહીં, એકાગ્રતા ઘટે. જો હાલાકી એ ઉંમરમાં તમે અભ્યાસ કરો તો તમને જલ્દીથી યાદ રહેશે. તમારી સ્મૃતિ શક્તિ એ વખતે ઘણી પાવરફુલ હોય છે, પરંતુ એ વખતે મન એકાગ્ર રહી શકતું નથી, આમ તેમ ફાફા મારે છે, ભટકે છે મન.
એટલા માટે મનને એકાગ્ર કરવું હોય તો તમારે યોગની ઉપાસના કરવી પડે. અહીં જે સનત કુમારો છે તે સનત કુમારો બ્રહ્માજીના માનસ પુત્ર છે અને એમની અવસ્થા કાયમ માટે 5 વર્ષની છે. આ દિગંબર અવસ્થામાં આમ તેમ ફરતા હોય છે. એમને શરીરનું પણ ભાન નથી, કારણ કે દેહાધ્યાસ રહિત છે. શરીરનું ભાન તેને જ હોય જેને સંસાર છે, જેના માટે જગત મિથ્યા છે, એ શરીરનું ભાન રાખી શકતા જ નથી, કારણ કે શરીર પણ પંચ મહાભૂતોમાંથી બનેલું છે. જો પંચ મહાભૂતોમાંથી નિર્માણ થયેલું જગત જે વ્યાપ છે એ પણ મિથ્યા હોય તો આ શરીર સત્ય કેવી રીતે હોય? શરીર પણ સત્ય ન હોય, નશ્વર છે. એના કારણે શરીરમાં એ લોકોનો પ્રીતિ આસક્તિ રહેતી જ નથી. અનાસક્તિથી જે હંમેશા વિચરે છે તે સનત કુમાર છે. જ્યારે ધર્મના 2 મહત્વના ભાગ લેવામાં આવ્યા, એક તો છે નિવૃત્તિ ધર્મ અને બીજો છે પ્રવૃત્તિ ધર્મ. એમાં નિવૃત્તિ ધર્મના જે આચાર્ય છે તે સનત કુમાર છે અને સનત કુમાર નારદજીના ગુરુ પણ છે. નારદજીએ સર્વપ્રથમ જે અભ્યાસ અધ્યયન કર્યું તે સનત કુમાર પાસે કર્યું, પણ સનત કુમાર અપરાવિદ્યાનું દાન કરતા નથી, સનત કુમાર પરાવિદ્યાનું દાન કરે છે. ગઈકાલે કહ્યું હતું અપરાવિદ્યા એટલે ઋગ્વેદ, સામવેદ, યજુર્વેદ, અથર્વવેદ અને બધા અંગો. દર્શન પણ આવી જાય. બધા જ વેદ, વેદાંત અને શાસ્ત્રો જે છે તે અપરાવિદ્યા છે. સનત કુમારોએ અપરાવિદ્યાનું દાન કર્યું નથી, નારદને પરાવિદ્યાનું દાન કર્યું છે. જ્યારે નારદ સનત કુમાર પાસે ગયા ત્યારે સનત કુમારે પૂછ્યું, તું શું ભણેલો છે? જો જ્યારે શિષ્ય ગુરુ પાસે જાય એટલે પહેલા તો ઇન્ટરવ્યુ થાય, અને બહુ જ નાનો હોય તો ખાલી મા-બાપને પૂછી લે કે ભાઈ એનું નામ શું છે, આ ઉંમર પૂછી લે અને પછી એડમિશન મળી જાય. અહીં નારદ ઉંમરમાં મોટા થઈ ગયા છે અને સનત કુમારો પાસે દીક્ષા લેવા માટે આવ્યા છે. એટલે સનત કુમારોએ પૂછ્યું, તું શું ભણેલો છે? તો કીધું, હું બ્રહ્મ વિદ્યા, દેવ વિદ્યા, ક્ષત્ર વિદ્યા, નક્ષત્ર વિદ્યા, ભૂત વિદ્યા, પિશાચોની વિદ્યા, ઋષિ વિદ્યા, બધી જ વિદ્યાઓ ભણેલો છું. તો હવે શું કામ આવ્યું છે? જો હું ભણેલું છું એવું પણ અભિમાન છે, એટલે આ પણ અહંકારથી બોલાય છે. એટલે કીધું કે આ બધી વિદ્યાઓ ભણેલું છું પણ હજી હું ગયો નથી, બસ એ કાઢવા તમારી પાસે આવ્યો છું. સનત કુમારોએ કહ્યું ભલે, અને પછી નારદને સનત કુમારોએ જે ઉપદેશ આપ્યો તે જ આગળ જતા એ પરાવિદ્યા તરીકે પ્રચલિત થયો. અહીં સનત કુમારોની ભાગવતજીમાં જે કથા છે એ પણ બહુ પ્રચલિત છે. એકવાર સનત કુમારો હરિનું કીર્તન કરતા કરતા, હરિસ્મરણ કરતા કરતા વૈકુંઠ ધામમાં પહોંચ્યા. વૈકુંઠ ધામમાં જ્યારે પહોંચ્યા ત્યારે જય અને વિજય આ 2 દ્વારપાળો ત્યાં વૈકુંઠના દ્વાર પર ઉભા હતા. આ દ્વારપાલોએ સનત કુમારનો માર્ગ રોક્યો. જો 6 સીડીઓ પર તો સનત કુમાર વિના નિર્વિઘ્નપણે આવી ગયા, પણ જ્યારે 7મા દ્વાર પર આવ્યા ત્યારે જય અને વિજય એ બંને દ્વાર રોક્યો અને કહ્યું, અંદરથી અમને એવી પરમિશન આવી નથી કે સનત કુમારો આવે તો અંદર આવવા દેવાનું. પણ છતાં પણ નારાયણે એવું તો કહ્યું હતું કે બ્રાહ્મણ આવે ત્યારે આદર સહિત પ્રણામ કરવાના, નમસ્કાર કરવાના અને આગમનનું કારણ પૂછી લેવાનું. હવે તમે આગમનનું કારણ કહો, પણ હજી આ બધી વાત કરે એ પહેલા તો સનત કુમારોને ક્રોધ આવ્યો. એમને કહ્યું અંદર જવાનું નથી. સનત કુમારને ક્રોધ આવ્યો, એમના ભ્રૂભંગ થયા, એટલે એમની જે ભ્રમરો હતી આમ ટેડી-મેડી થઈ ગઈ અને એમના આંખોમાં પણ ક્રોધ દેખાયો. આંખોમાં જ્યારે ક્રોધ આવ્યો અને બ્રાહ્મણોને અને આ દ્વારપાલને, બ્રાહ્મણો એટલે સનત કુમારો બોલ્યા છે કે તને ભાન નથી, તને એવું ખબર નથી કે કોનો રસ્તો રોકાય અને કોનો રસ્તો ન રોકાય. અહીં વૈકુંઠમાં બધા પોતાની સિદ્ધિથી આવેલા છે. કેટલાય વર્ષો સુધી તપશ્ચર્યા કરે ત્યારે વૈકુંઠમાં નિવાસ મળે છે. અહીં બધા જ જે છે તે સમદર્શી છે અને આ સમદર્શી એવા તપસ્વીઓની વચ્ચે તમારા 2 જેવા વિષમવાદીઓ ક્યાંથી આવી ગયા જે અમારો માર્ગ રોકવાનો પ્રયત્ન કરે છે. તમને બરાબર શિક્ષણ મળ્યું લાગતું નથી. જ્યારે બ્રાહ્મણો આવે છે ત્યારે એમનો માર્ગ ન રોકવામાં આવે, એમનો માર્ગ પ્રશસ્ત કરવામાં આવે, અને જો એમનો માર્ગ રોકે છે તો એમનો નિશ્ચિતપણે નાશ થાય છે, એમનો વિનાશ થાય છે, એમની અધોગતિ થાય છે. આવી રીતે માર્ગ રોકવાનું સારું નથી અને તમે અમારો માર્ગ રોક્યો છે, જાઓ તમે અધમ એવા મૃત્યુલોકમાં જાઓ અને તમે અધમ યોનિમાં પતિત થશો.
જ્યારે સનત કુમારોએ જય વિજયને આવો શાપ આપ્યો, ભગવાન નારાયણ ત્યાં બહાર આવ્યા વૈકુંઠમાંથી અને ભગવાન નારાયણે જોયું તો સનત કુમાર સામે ઊભા છે અને જય વિજય એમના શાપને કારણે આમ ધ્રુજી રહ્યા છે. જય વિજય એમના ચરણોમાં પડ્યા છે અને ક્ષમા પ્રાર્થી રહ્યા છે. હવે જ્યારે બહાર આવ્યા, નારાયણનું સ્વરૂપ એવું હતું, સનત કુમારને જોઈને અતિશય આનંદ થયો. એમના મુખ પર એક અલગ તેજ હતું, શરીરમાંથી સુગંધ પ્રસરી રહી હતી અને એમના મોઢા પર કરોડો સૂર્ય એકસાથે, અરે કરોડો સૂર્ય તો એમના પ્રકાશથી પ્રકાશિત છે, એટલે જે સૂર્યનો પણ સૂર્ય છે તેવા નારાયણને જોયા. સનત કુમાર અતિશય પ્રસન્ન થયા, એમની પાસે આવ્યા અને નારાયણને પ્રણામ કર્યા છે. નારાયણને પ્રણામ કર્યા એ તો સમજી શકાય છે, પણ ભગવાન પોતે સનત કુમારોને પ્રણામ કરે છે અને કહે છે આ ચરણોની ધૂળ જે છે એના કારણે જ હું નારાયણ છું અને હું આ પદ પર વિરાજમાન છું. આ બ્રાહ્મણોની ચરણોની ધૂળ કેવી છે, જેની લેવાની ઈચ્છા તો મને પણ છે. મારા ચરણમાંથી જે ઉત્પન્ન થયેલા છે તેવી સુરેશ્વરી ગંગાનું ધારણ કરીને ભગવાન શંકર પવિત્ર થાય છે અને બીજા બધા લોકો પણ પવિત્ર થાય છે, પરંતુ હું અને ભગવાન શંકર પણ આ બ્રાહ્મણોની રજ જે છે તે માથે ચડાવીએ છીએ. આમ સનત કુમારોનો ક્રોધ ભગવાને શાંત કર્યો. સનત કુમારોએ જ્યારે ભગવાનને જોયા અને ભગવાનનું રૂપ જોયું, એટલા બધા પ્રસન્ન થયા, એ પોતાનો જે નિર્વેદ છે, જે અમર્ષ છે, જે ક્રોધ છે તે ભૂલી ગયા અને એમને ભગવાનના ચરણોમાં પ્રણામ કરીને કહ્યું, ભગવાન આ બધું જે તમે કહો છો એ માત્ર તમારી લીલા છે. જેમ શ્રેષ્ઠ પુરુષો આચરણ કરે એવું જ આચરણ બીજા લોકો કરે છે, એટલે લોકોનું માર્ગ પ્રશસ્ત કરવા માટે તમે આવી રીતનું વચન બોલ્યા છો. વસ્તુતઃ તો કોઈ પણ મનુષ્ય હોય, કોઈ પણ ઋષિ હોય, આચાર્ય કે દેવ હોય, સ્વયં બ્રહ્મા પણ હોય તો તમારી શરણમાં છે. એમ કરીને સનત કુમારો ભગવાનને પગે લાગ્યા. ભગવાનને કહ્યું, ભગવાન અમારાથી કોઈ ભૂલ થઈ હોય, અપરાધ થઈ હોય તો અમને ક્ષમા કરો. જો અમે કોપ કર્યો છે અને જ્યારે કોપ કરવામાં આવે ત્યારે તપ જે છે તે ક્ષીણ થાય છે. એટલા માટે જ્યારે કપિલ મુનિએ સગર રાજાના પુત્રોને શાપ આપ્યો અને સગર રાજાના પુત્રો ભૂખ થયા, ત્યાર પછી કપિલ મુનિ નર્મદાના કિનારા પર તપશ્ચર્યા કરવા આવ્યા. જ્યારે જ્યારે ક્રોધ કરવામાં આવે ત્યારે તપ ક્ષીણ થાય છે. એટલે અમે ક્રોધ કર્યો, અમારું તપ પણ ક્ષીણ થયું છે. હવે જો તમે અમને દંડ આપો તો અમે એનો સહર્ષ સ્વીકાર કરીશું. અમારા મનમાં જરાય ક્ષોભ નહીં થાય કે ભગવાને અમને દંડ આપ્યો. અને ભગવાન જો તમને એવું લાગે કે તમારા જય અને વિજય નિર્દોષ છે તો એને પણ છોડી દો. અરે છોડી દો એવું નહીં, જો તમને સારું લાગે કે આ તમારી આજ્ઞા પ્રમાણે વર્તનાર સેવકો છે તો આમની વૃત્તિમાં પણ વધારો કરી આપો. અને આવું ભગવાનને સંભળાવવા બોલતા નથી. ભગવાનના દર્શન કર્યા પછી મનમાં દ્વેષ રહેતો જ નથી અને આ દ્વેષ વિહીન થઈને બોલ્યા છે. ભગવાને કહ્યું, સનત કુમાર તમે જે કર્યું છે એ તો મારી જ વાણી છે. તમારું તમને નિમિત્ત બનાવીને મેં જ શાપ આપ્યો છે. આ જય અને વિજય અહીંથી એમનું પતન થશે અને સૌથી ખરાબ, સૌથી નિમ્ન એવી રાક્ષસ યોનિમાં આ બંનેનો જન્મ થશે. અને જન્મ થશે અને જન્મ થયા પછી પણ એ લોકોની તામસ પ્રધાનતાને કારણે, જે તામસી પ્રધાનતાને કારણે એમને બ્રાહ્મણોનો અનાદર કર્યો છે, એ જ તામસ પ્રધાનતાને કારણે એમના મૃત્યુનું કારણ બનશે. કામ, ક્રોધ અને લોભ આ ત્રણનું સ્વરૂપ લઈ તેઓ પૃથ્વીમાં વારંવાર જન્મ લેશે અને 3 વાર તેઓનો જન્મ થશે અને 3 વાર. હવે જુઓ, જ્યારે આ શાપ આપવામાં આવ્યો અને જય વિજય સનત કુમારના ચરણોમાં પડ્યા ત્યારે સનત કુમારને પ્રાર્થના કરતા હતા, બ્રાહ્મણ દેવતા તમે અમને શાપ આપ્યો, અમે એમનો સહર્ષ સ્વીકાર કરીશું, પણ અમારા પર એક કૃપા કરો કે જ્યારે પણ અમારો જન્મ થાય આપ સ્વયં અમારા ઉદ્ધાર માટે આવો. અને ભગવાને કહ્યું, એ લોકોની એવી ઈચ્છા છે, એ લોકોએ ભૂલ તો કરી જ છે અને તમારા ક્રોધથી દંડિત તો થયા જ છે, પણ આટલા વર્ષો સુધી એમને મારી સેવા કરી છે, એમને મારામાં અત્યંત નિષ્ઠા છે, એટલા માટે એ જ્યારે પૃથ્વી પર જશે ત્યારે એમના ઉદ્ધાર માટે હું પણ પૃથ્વી પર જઈશ. આમ ભગવાને એક તરફ શાપ આપ્યો અને બીજી બાજુ એમના ઉદ્ધારનું નિમિત્ત પણ બતાવ્યું. સનત કુમારના શાપથી જય અને વિજય હિરણ્યાકશિપુ બનીને આવ્યા. જો લોભ જ્યારે હોય ને ત્યારે 2 અવતાર લેવા પડે.
પછી એક હતો ક્રોધ અને એક હતો કામ. કામના અવતાર રૂપે રાવણનો અને કુંભકર્ણનો જન્મ થયો અને ક્રોધમાં શિશુપાલનો જન્મ થયો. આમ લોભ માટે હિરણ્યાક્ષ અને હિરણ્યકશિપુ, કામ માટે રાવણ અને કુંભકર્ણ અને ક્રોધ માટે શિશુપાલ અને દંતવક્ત્ર, આ ત્રણ ભિન્ન ભિન્ન યોનિમાં એમને આવવું પડ્યું અને ત્રણે ત્રણ વાર ભગવાન સ્વયં આયા. આમ તો 4 વાર, કારણ કે હિરણ્યાક્ષ અને હિરણ્યકશિપુને મારવા માટે ભગવાનને એક નહીં 2 અવતાર લેવા પડ્યા. આચાર્યોનું અને જેને ભાગવતજી પર ટીકા લખી છે એમનું એવું કહેવું છે કે લોભ સૌથી વધારે દુર્જય છે. લોભ પર જય મેળવવો, લોભ પર વિજય મેળવવો સૌથી વધારે કઠિન છે. કામ અને ક્રોધને તો મારી શકાય છે, પણ લોભ અત્યંત દુષ્કર છે. એટલે બાકી 2 ને મારવા માટે ભગવાને એક જન્મ લેવા પડ્યા, પણ લોભને મારવા માટે ભગવાને 2 જન્મ લેવા પડ્યા. એટલે હિરણ્યાક્ષને મારવા માટે વરાહ અવતાર તરીકે આવ્યા અને હિરણ્યકશિપુને મારવા માટે ભગવાને નૃસિંહ અવતાર ધારણ કર્યો. તો આ સનતકુમાર છે. સનતકુમારનું ચરિત્ર બહુ વિશાળ છે. નારદજીના પણ એક ગુરુ છે અને પહેલીવાર નારદજીને ભાગવતજી સંભળાવનારા પણ સનતકુમાર છે. પૂર્વમાં પણ નારદજીએ ભાગવત વેદવ્યાસને સંભળાવી છે, પરંતુ નારદજીને એ વાતની વિસ્મૃતિ થઈ છે. એને પુનઃ યાદ કરાવનારા પણ સનતકુમારો છે. અને સનતકુમાર જ્યારે નારદજીને ભાગવતજીની કથા કહે છે ત્યારે ભક્તિ, વૈરાગ્ય અને જ્ઞાન ફરીથી નવયૌવન ધારણ કરીને સત્સંગ કરતા કરતા એકદમ આનંદથી ખીલી ઉઠે છે. આ સનતકુમાર જ્ઞાનનું પ્રતીક છે. એ બ્રહ્મચારી અવસ્થામાં રહે છે અને સદાય 5 વર્ષના જ રહે છે. સનતકુમાર નાચિકેત કશ્યપ ત્રિષટ્પદૈ. સનતકુમાર નાચિકેત, જો વાજશ્રવા કરીને એક મુનિ છે, એમના એક પુત્ર થયા, એમનું નામ નચિકેતા હતું. નચિકેતાની ઘટનાથી પણ મહદઅંશે બધા પરિચિત છે. કઠોપનિષદમાં આ ઘટના આવી છે. જ્યારે પિતાને દુર્બળ એવી ગાયોનું દાન આપતા જોયા, અહીં વાજશ્રવા મુનિએ વિશ્વજીત નામનો યજ્ઞ કર્યો છે. વિશ્વજીત નામના યજ્ઞને સર્વમેધ યજ્ઞ પણ કહેવામાં આવે છે. ઘણા બધા લોકોએ આ વિશ્વજીત સર્વમેધ યજ્ઞ કર્યો છે. રઘુ નામના રાજાએ પણ સર્વમેધ યજ્ઞ કર્યો. જ્યારે વિશ્વજીત સર્વમેધ યજ્ઞ કરવામાં આવ્યો ત્યાર પછીની ઘટના છે. વર્તંતુના શિષ્ય હતા, એમનું નામ કૌસ હતું. કૌસ વર્તંતુ પાસે ભણતા હતા, વિદ્યા પ્રાપ્ત કરતા હતા. વિદ્યા પ્રાપ્ત કર્યાને 12 વર્ષ પૂરા થયા. અહીંયા વેદ અને વેદાંગમાં પારંગત થયા અને કૌશે કહ્યું, હે ગુરુદેવ, હવે મને આજ્ઞા આપો, પણ આજ્ઞા આપતા પહેલા મારી એવી ઈચ્છા છે, હું આપની પાસે 12 વર્ષ સુધી ભણ્યો છું, હું આપને ગુરુ દક્ષિણા આપવા માંગુ છું. એટલે વર્તંતુ જાણતા હતા. કૌશની સ્થિતિ બહુ સામાન્ય હતી. હવે કૌશની સામાન્ય સ્થિતિમાં દૈનિક જે લાલન પાલન છે એમાં જ વિઘ્ન આવતું હતું, તો પછી દક્ષિણા તો ક્યાંથી આપવાનો હતો? એટલે વર્તંતુએ કહ્યું, પુત્ર વત્સ, તારે દક્ષિણા આપવાની આવશ્યકતા નથી. દક્ષિણા તો ત્યારે આપવાની હોય જ્યારે ગુરુની ઈચ્છા હોય. અત્યારે ગુરુની ઈચ્છા છે નહીં, હું તને ના પાડું છું. બસ તું અધ્યયન કરતો રહે અને એ જ તારું વળતર દક્ષિણા છે. કૌશે જીદ કરી કે ભગવાન, તમે ગમે તેમ કહો, તમે આટલા વર્ષો સુધી મને 14 પ્રકારની વિદ્યાઓ ભણાવી છે. હવે આ 14 પ્રકારની વિદ્યાઓ ભણાવવા માટે હું તમને કંઈ આપી શકું એમ તો છું જ નહીં, પણ જે કંઈ મારાથી બનશે હું આપીશ. પરંતુ આપ દક્ષિણા માંગો અને દક્ષિણા કહો કેટલી દક્ષિણા આપવાની. વર્તંતુએ ના પાડી. કૌશે વારંવાર એ વાત કહી. હવે વર્તંતુને ક્રોધ આવ્યો અને કહ્યું, જો તને દક્ષિણા આપવાની એટલી જ ઈચ્છા છે તો એક કામ કર, મેં તને 14 વિદ્યાઓ ભણાવી છે, એક વિદ્યાના બદલામાં 1 કરોડ સ્વર્ણ મુદ્રા આપ, 14 કરોડ સ્વર્ણ મુદ્રા આપ. ના પાડી, દક્ષિણા ના આપીશ, પણ ના માન્યો. હવે તે 14 કરોડ લાવ. હવે કૌશના મનમાં વિચાર આવ્યો, 14 કરોડ સ્વર્ણ મુદ્રાઓ તો કોઈ સામાન્ય માણસ પાસે હોઈ ન શકે. એટલે રાજા પાસે ગયો. એ વખતે અયોધ્યામાં સાકેત ધામમાં રઘુ બિરાજતા હતા, જેનાથી આ રઘુવંશ કહેવાય. આ કૌશ રઘુ રાજા પાસે ગયા અને રઘુ રાજાને કહેવા લાગ્યા, હવે જુઓ, જ્યારે કૌશના આગમનની સૂચના મળી, રઘુને ખબર પડી કે બ્રહ્મચારી બાલક આવ્યો છે. રઘુ આમ દોડ્યા અને બાલકનો આદર સહિત સત્કાર કરી અંદર લઈ આવ્યા, આસન પર બેસાડ્યા.
હજુ એ પોતાની વાત મૂકે, પ્રસ્તાવ મૂકે એ પહેલા તો એમને જલપાન કરાવવામાં આવ્યું, અને જ્યારે જલપાન કરાવવામાં આવ્યું ત્યારે જે પાણી આપવામાં આવ્યું તે માટીના પાત્રમાં આપવામાં આવ્યું. હવે કૌશના મનમાં વિચાર આવ્યો, આ રાજાને ત્યાં સુવર્ણના ચાંદીના આટલા બધા પાત્ર છે, હીરા જડિત એની પાસે સિંહાસન છે, અને મને આ માટીના પાત્રમાં પાણી આપવામાં આવ્યું છે. એટલે એના મનમાં થયું તો ખરું, પણ પાણી પી ગયા. અને પછી રાજાએ કહ્યું, હે કુમાર, હે બ્રહ્મચારી, હું આપની શું સેવા કરીશ? એટલે કૌશે પોતાની સાથે જે બીના બની હતી એ રાજાને કહી દીધું અને કહ્યું, હે રાજા, હું તમારી પાસે 14 કરોડ સ્વર્ણ મુદ્રાની આશાએ આવ્યો છું. રાજાએ કહ્યું, મારું અહો ભાગ્ય છે કે બ્રહ્મ દેવતા મારા આંગણે આવ્યા છે, મારા દ્વાર પર આવ્યા છે. પણ જુઓ, હમણાં જ મેં સર્વમેઘ નામનો યજ્ઞ કર્યો છે, અને આ સર્વમેઘ યજ્ઞમાં એક નિયમ છે કે જે પણ આપણી પાસે હોય એ બધું જ આપી દેવાનું. હવે મેં મારી સર્વ સંપત્તિ બ્રાહ્મણોને દાનમાં આપી દીધી છે, મારી પાસે કંઈ છે નહીં. હવે તમે એક કામ કરો, આજની રાત અહીં રોકાઈ જાઓ, કાલે સવારે આપણે કુબેર પર આક્રમણ કરીશું અને કુબેર પાસેથી ધન સંપત્તિ લઈ અને હું તમને આપીશ. આ રઘુનું સામર્થ્ય એવું છે કે કુબેર પર બી આક્રમણ કરી શકે છે. હવે રાતનો સમય હતો, બધા સૂઈ ગયા. આ બ્રહ્મચારીને ઊંઘ નથી આવતી. એના મનમાં વિચાર આવ્યો, ભગવાનને કહીને આવ્યો છું, ગુરુદેવને કહીને આવ્યો છું, દક્ષિણા નહીં લઈ જાઉં તો ગુરુના શાપનો ડર, અને અહીંયા તો રાજાને મેં પણ દુવિધામાં નાખી દીધું છે. હજુ સવારે બ્રહ્મ મુહૂર્તનો સમય હતો. ત્યાં ખજાનાની આસપાસ કેટલાક સૈનિકો પહેરો આપતા હતા. હવે ખજાના જેવું તો રહ્યું નતું, પણ ખજાનાનું જે ગૃહ હતું ત્યાં સૈનિકો બેઠા હતા. સવારે એકદમ પ્રાતઃકાળનો સમય હતો. આ સૈનિકોએ એક આશ્ચર્યકારક ઘટના જોઈ. સૈનિકો ત્યાંથી દોડ્યા અને રઘુ પાસે આવ્યા અને રઘુને કહેવા લાગ્યા, તમે જલ્દીથી આવો, આપણો જે કોષ કે જે ભંડાર છે ત્યાં સુવર્ણના મુદ્રાઓની વર્ષા થઈ છે. એટલે રઘુના મનમાં વિચાર આવ્યો, આ વર્ષા ક્યાંથી થઈ? રઘુ પણ ત્યાં ગયા અને જોયું તો આમ જાણે મહામેરુ પર્વત ના ઉભો હોય એવો તો સુવર્ણના મુદ્રાઓની આખી વર્ષા થઈ છે, અને મહામેરુનું શિખર ત્યાં મૂક્યું હોય એવો ભાવ ત્યાં પ્રગટ થાય છે. મેરુ પર્વત જે છે તે સુવર્ણનો પર્વત છે. એના જે શિખર છે તેમાંનું એક શિખર સુવર્ણનું શિખર છે, એક રજતનું છે અને એક તામ્ર કે લોહાનું પણ છે. બંને વાત આવે છે. હવે ત્યાં સુવર્ણનો જ્યારે શિખર થઈ ગયો હતો, રઘુના મનમાં વિચાર આવ્યો, આ વર્ષા કોણે કરી હશે? આ ઇન્દ્રએ કરી હશે, વરુણે કરી હશે, કે સ્વયં ભગવાન નારાયણે કરી હશે? જરા આંખ બંધ કરીને વિચાર કરે તો એને ખબર પડી આ વર્ષા કુબેરે કરી હતી. કુબેરને રઘુનો એવો ભય લાગ્યો, એને થયું આવશે તો બધું લઈને જશે, એના કરતાં જેટલું છે જેટલું એને જોઈએ છે મોકલાઈ દે. હવે ત્યાં સુવર્ણના મુદ્રાઓની વર્ષા થઈ. રઘુને પ્રસન્નતા થઈ અને કૌશને બોલાયા. મનમાં દાન આપવાનો સંકલ્પ કરો ત્યારે દાન આવી જ જાય છે. આ દાનની એવી મહિમા છે, તમે આપવાનો સંકલ્પ કરો, તમારા દ્વારથી કોઈ પાછું જાય જ નહીં. બ્રાહ્મણીએ સંકલ્પ કર્યો કે ભગવાન શંકરાચાર્યને આંબળાનું દાન કરું, અને બ્રાહ્મણીના એક આંબળાનું દાન આપ્યું, ત્યાં તો સુવર્ણના આંબળાની વર્ષા થઈ. હવે એ બ્રાહ્મણી કરતા તો આપણે બધા સારી સ્થિતિમાં છે. મનમાં સંકલ્પ કરો, દાન આપવો છે તો દાન અપાશે જ. અહીં કૌશે પણ જોયું તો સામે ત્યાં સુવર્ણ મુદ્રાઓનો ઢગલો. રાજાએ કહ્યું, કૌશ, આ જે સંપત્તિ છે ને એ તારા માટે જ આવી છે, તું લઈ જા. એટલે કૌશે કહ્યું, ના, મારે આમાંથી ખાલી 14 કરોડ સ્વર્ણ મુદ્રાઓ જોઈએ. કેમ? કારણ કે 14 કરોડ સ્વર્ણ મુદ્રાઓ જ મારા માટેની છે, એ મારા ભાગની છે, એ મને આપી દો. રાજાએ કહ્યું, આ તારા માટે વર્ષું છે, હું રાખું નહીં. કૌશ કે ના, હું 14 કરોડથી વધારે લઉં નહીં, કારણ કે મને મારા માટે જોઈતું નથી, મારે ગુરુદક્ષિણા આપવાની છે, એના માટે જોઈએ છે. હું એક વધારે લઉં નહીં. પેલો કે હું રાખું નહીં. આ અયોધ્યા હતી અને આ રઘુનું રાજ્ય હતું, તો બોલાયો. કૌશને કહ્યું, તું લઈ જા. અને પછી રઘુએ કહ્યું, હું આ તને દાનમાં આપું છું, તું લઈ જા. અને કૌશ બધી સંપત્તિ લઈ ગયા, અને કૌશે પણ એમાંથી કંઈ પણ રાખ્યા વગર બધું ગુરુના ચરણોમાં અર્પણ કર્યું. વસ્તુતઃ તો આ ગુરુના ચરણોનો મહિમા છે, આ વરતંતુનો આશીર્વાદ છે કે જે સ્વર્ણની મુદ્રાઓના રૂપમાં પ્રગટ થયો છે. અહીં પણ નચિકેતાએ જોયું, આપણે નચિકેતાની વાત કરતા હતા, નચિકેતાએ જોયું કે પોતાના જે પિતા છે તે વિશ્વજીત સર્વમેઘ નામનો યજ્ઞ કરે છે, અને યજ્ઞમાં એમણે શું કર્યું? એમની પાસે ગાયો તો ઘણી હતી, પણ જે દુર્બળ ગાયો હતી એ બ્રાહ્મણોને દાનમાં આપી, અને જે સારી ગાયો હતી એ પોતાના પુત્ર નચિકેતા માટે રાખી.
હવે વાજસ્રવાના મનમાં લોભ થયો એવું સમજવાને કારણ નથી. મેં તમને પહેલા જ કહ્યું હતું કે મહાપુરુષો અને ઋષિઓ જ્યારે કોઈ આચરણ કરે છે ત્યારે સમાજને શિક્ષા આપવા માટે કરે છે. વાજસ્રવા મુનિએ કેટલીક ગાયોને રાખી અને જે દુર્બળ ગાયો હતી જેનામાંથી દૂધ પણ લઈ લેવાનું હતું એ ગાયો બ્રાહ્મણોને દાનમાં આપી. જ્યારે આપણને કશું કામની વસ્તુ ના દેખાય ત્યારે આપણે બ્રાહ્મણને જઈને આપીએ કે લો બ્રાહ્મણ દેવતા તમારા માટે લાવ્યો છું. હવે બ્રાહ્મણોને આપી નચિકેતાના મનમાં દુઃખ થયું કે આ પિતાજી આ કરે છે તે યોગ્ય નથી. પિતાજી જો આવું કરશે તો એમનું જે તપ છે એ ક્ષીણ થશે અને એમના યજ્ઞનું પરિણામ પુણ્ય એમને મળશે નહીં. એટલે નચિકેતાએ કહ્યું પિતાજીને સમજાવાય તો ના. જો પિતા હોય ગુરુ હોય ત્યારે વાતચીતનો ઢંગ કેવો બદલાઈ જાય છે. અહીં નચિકેતાએ એવું નથી કહ્યું કે પિતાજી આપ આ કેવી ગાયો દાનમાં આપો છો. પિતાજીને એડવાઇસ કે સલાહ આપવાની કોઈ જરૂર રહેતી જ નથી. ખાલી નચિકેતાએ એવું કહ્યું પિતાજી તમે તમારી બધી જ વસ્તુઓનું દાન આપ્યું છે તો હું પણ તમારાથી જ ઉત્પન્ન થયેલો છું. આપ મને કોણ દાનમાં આપશો? જુઓ નચિકેતાની ઉંમર 5-7 વર્ષની છે પણ એનું બુદ્ધિ ચાતુર્ય કેવું છે, પૂછવાનો ઢંગ પણ આવડે છે, આદર પણ છે અને પિતાજીનું અહિત ન થાય એવો મનમાં વિચાર પણ છે. જ્યારે નચિકેતાએ પૂછ્યું આપ મને કોણે દાનમાં આપશો એટલે એમણે કહ્યું બેટા તું મારો પુત્ર છે, તું મારું ધન થોડી છે, હું તને દાનમાં નહીં આપું. એમ કરીને વાત ટાળી દીધી. નચિકેતાએ ફરીવાર આ પ્રશ્ન પૂછ્યો પિતાજી આપ મને કોણે દાનમાં આપશો? એટલે ફરીવાર પિતાજીએ વાત ટાળી. પછી નચિકેતાએ ત્રીજી વાર પૂછ્યું. હવે પિતાજીને ક્રોધ આવ્યો અને કહ્યું બહુ પૂછપૂછ કરે છે, જા મેં તને યમરાજને આપ્યો. જ્યારે પિતાજીએ આવું વચન કહ્યું હવે નચિકેતાના મનમાં સંતોષ થયો કે કમસે કમ આ વાતથી પિતાજીનું અહિત થાય નહીં. પિતાજીનું જે અહિત થવાનું હશે હવે એને હું ભોગવી લઈશ. અને આ વાત થયા પછી નચિકેતા પિતાને પ્રણામ કરે છે અને યમ સદન જાય છે. યમરાજના ગૃહે નચિકેતા પહોંચે છે. ત્યાં દ્વાર પર બેસે છે. સીધા અંદર પ્રસ્થાન કરતા નથી, દ્વાર પર બેસે છે. દ્વારપાલોને પૂછે છે અને દ્વારપાલો કહે છે યમરાજ હમણાં અહીં નથી, એ બહાર ગયા છે. યમરાજની પ્રતીક્ષા કરતો કરતો આ નાનો બાળક યમ સદન પર 3 દિવસ સુધી બેસી રહે છે અને જ્યારે આ બાળક આવે છે દ્વારપાલો અંદર સૂચના આપે છે. યમના જે પત્ની છે તે પત્ની એના માટે સુંદર એવા ભોજ્ય પદાર્થો અને જલ લઈને આવે છે. પણ આ નચિકેતા કહે છે ના, મને જળની આવશ્યકતા નથી, મને ખાદ્ય પદાર્થોની આવશ્યકતા નથી, મને માત્ર યમરાજને મળવું છે. હવે યમ 3 દિવસ થાય છે અને યમરાજ પાછા આવે છે. હજી તો યમરાજ ઘરમાં પગ મૂકે એટલે ત્યાંથી આકાશવાણી થાય છે હે યમરાજ આ તારા દ્વાર પર બેઠેલો જે બ્રાહ્મણ પુત્ર છે એ તો હજી બાળક છે, હજી તો ના યજ્ઞોપવિત સંસ્કાર હજી હમણાં જ થયા છે અને તારા દ્વાર પર 3 દિવસથી ભૂખ્યો અને તરસ્યો બેઠો છે. તું આખા સૃષ્ટિના ધર્મનું પાલન કરે છે અને કરાવડાવે છે. હવે તારા જ દ્વાર પર 3 દિવસથી ભૂખ્યો તરસ્યો બેઠો છે અને અતિથિ જ્યારે ભૂખ્યો અને તરસ્યો બેસી રહે દ્વાર પર ત્યારે તમારું પુણ્ય, તમારું ધર્મ ખાઈ જાય છે. હવે યમરાજના મનમાં વિચાર આવ્યો કે અહીંયા બેઠો છે, મારાથી ભૂલ તો થઈ છે, પ્રતીક્ષા તો કરાવી છે અને પાછો બ્રાહ્મણનો કુમાર છે અને નિર્દોષ છે. યમરાજે કહ્યું હે બ્રહ્મ દેવતા મને ક્ષમા કરો, 3 દિવસ મને આવવામાં વિલંબ થયો અને મારા કારણે આપને ભૂખ્યા અને તરસ્યા અહીં બેસી રહેવું પડ્યું. હવે મારા તરફથી આપ 3 વરદાનનો સ્વીકાર કરો. આપ 3 દિવસ ભૂખ્યા અને તરસ્યા બેસી રહ્યા છો, હવે 3 વરદાન લો અને આપને જે ઈચ્છા હોય એવું વરદાન માંગો. અને નચિકેતાએ પહેલું વરદાન માંગ્યું. નચિકેતાએ કહ્યું હે યમદેવ, હે ધર્મરાજ, જ્યારે હું અહીંથી પાછો જાઉં ત્યારે બધા જ લોકો મારો સ્વીકાર કરે. કારણ કે યમરાજની ઘેરથી પાછા આવે પછી બધા શું કહે તો કે હું જ્યારે પાછો જાઉં ત્યારે બધા જ લોકો મારો સહર્ષ સ્વીકાર કરે અને એ તો બરાબર છે પણ મારા પિતાજી મને ક્ષમા કરે. જો હવે એને પિતાજીની ભૂલ તો આમ કરી નથી પણ એના કારણે પિતાજીને સહેજ ઉદ્વેગ, સહેજ ક્રોધ આવ્યો છે. એટલે નચિકેતાએ કહ્યું હું જ્યારે પાછો જાઉં ત્યારે પિતાજી મને ક્ષમા કરે, એ મને અપનાવે અને મારું સ્વીકાર. યમરાજે કહ્યું તથાસ્તુ. જો એને કોઈ પોતાના માટે ભોગ માંગ્યા નથી, ખાલી એટલું જ માંગ્યું કે ઘરે જાઉં ત્યારે પિતા મારો સ્વીકાર કરે. હવે કહ્યું તું બીજું વર માંગ. એટલે કહ્યું આ બધા જે ઋષિઓ અને મહર્ષિઓ હોય છે તે અગ્નિની ઉપાસના કરે છે અને આ અગ્નિની ઉપાસના જે છે એ અગ્નિના વિશે જાણે પણ છે. આ અગ્નિનું આહ્વાન કરે છે તે સ્વર્ગમાંથી કરે છે અને સ્વર્ગમાંથી અગ્નિ પૃથ્વી પર અવતરિત થાય છે. પહેલા
જો અત્યારે તો અગ્નિ પ્રગટાવવામાં આવે છે અને એટલા માટે જે ઉપલા અને છાણને લઈને ઉપરથી અંતરિક્ષમાંથી ત્યાં અગ્નિ હવનકુંડમાં નાખવામાં આવે છે, પરંતુ પહેલા માત્ર અગ્નિનું આહવાન થતું અને અગ્નિ આપોઆપ પ્રગટ થતા. હવે આ અગ્નિનું આહવાન થતું, અગ્નિ પ્રગટ થતા અને એનું જે રહસ્ય છે આ ઋષિ મુનિઓ તો જાણે છે, પણ મને પણ એ રહસ્ય જાણવાની ઈચ્છા છે. 5-7 વર્ષના બાળકે ચોકલેટ માંગી નહીં, મિલ્કશેક માંગ્યું નહીં, આઈસ્ક્રીમ માંગ્યું નહીં, એવું ના કહ્યું કે મને આટલી વસ્તુ આપો, મને આ કપડાં લઈ આપો. શું કરું? મને અગ્નિની રહસ્ય વિદ્યા જણાવો. અને પછી યમરાજે અગ્નિનું રહસ્ય જણાવ્યું. એટલું જ નહીં, બાળકના પ્રશ્નોથી પ્રસન્ન થયા. મોટાને પણ પૂછતા ના આવડે એવા પ્રશ્નો આ બાળકે પૂછ્યા અને યમરાજ એટલા બધા પ્રસન્ન થયા. એને કહ્યું 3 વરદાન તો આપતો તો, હવે એક એક્સ્ટ્રા આપું છું, એ તું મારી રીતે સાંભળ. આ અગ્નિનું રહસ્ય હું તને જણાવું છું. આ અગ્નિનું દેવતાઓ કેવી રીતે યજન કરે છે એ પણ તને કહું છું. અને આજથી પૃથ્વી પર જે અગ્નિ લાવવામાં આવશે એને નાચિકેત અગ્નિ કહેવામાં આવશે. આ નચિકેતા સાથે અગ્નિનું નામ પણ જોડાઈ ગયું. એનું કારણ એ પિતૃભક્ત હતો. હવે કહ્યું તું ત્રીજું વર માંગ. એટલે કહ્યું માણસ, મનુષ્ય અથવા કોઈ પણ જીવ જન્મે છે પછી મૃત્યુ પામે છે અને મૃત્યુ પામ્યા પછી એ ક્યાં જાય છે, એની કેવી ગતિ હોય છે, આ આત્મા વિશે જ્ઞાન શું છે, આ પરાવિદ્યા શું છે. યમરાજ જે છે તે સદગુરુ છે અને નચિકેતા સદશિષ્ય છે. સનત કુમાર સદગુરુ છે, નારદજી સદશિષ્ય છે, અંગિરા સદગુરુ છે અને શૌનક સદશિષ્ય છે. અહીં યમરાજને કહ્યું કે આત્મા વિશેનું જ્ઞાન મને કહો અને કહો કે આ મૃત્યુ પછી જીવાત્મા ક્યાં જાય છે. યમરાજે કહ્યું પુત્ર, આ તારો પ્રશ્ન તો ઘણો ઉત્તમ છે, પરંતુ આ પ્રશ્ન માટે હજુ તારી અવસ્થા ઘણી નાની છે. એક કામ કર, હું તને ઘણી બધી દાસદાસીઓ આપું, હું તને પૃથ્વીનું તને નિર્વિઘ્ન એવું સામ્રાજ્ય આપું અને તું કહે તેટલા વર્ષ સુધીનું તને દીર્ઘાયુષ્ય આપું. તું જે ચાહે માંગી લે. તું કહીશ તો તારા હું રથ અને તારા મહેલ જે છે એ સ્વર્ણથી જડિત કરી દઈશ. તું કહીશ તે આપીશ, પણ તું આ વાત ના માંગીશ, તું આ વરદાન ના માંગ. અને નચિકેતાએ જે પૂછ્યું, જે તર્ક આપ્યો એ બહુ સુંદર છે. નચિકેતા કહે છે તમે મને આટલા બધા પ્રલોભનો આપો છો, એનો મતલબ કે મારું વર આટલું ઉત્કૃષ્ટ તો છે જ. એટલે જો મને એના બદલે તમે બીજું ઓપ્શન આપ્યું છે, એના મતલબ પહેલું ઓપ્શન આના કરતાં વધારે સારું છે. જો તમારે આપવું હોય તો આત્મજ્ઞાન આપો, નહીં તો મારે કોઈ વર જોઈતું નથી. યમરાજ પણ નચિકેતાની પરીક્ષા લેતા હતા. યમરાજ જોતા હતા અધિકારી છે કે નહીં. અશિષ્યાય અદેયમ યો યદિ મોહાત દર્શતિ સ પાપીવાન ભવતિ. અશિષ્ય હોય તો એને આ જ્ઞાન આપવું નહીં, ગમે તેને ઉપદેશ આપવા બેસી જવાનું નહીં. એ પોતાની ઈચ્છાથી આવે અને પોતાની ઈચ્છાથી આયા પછી પણ જો એના અધિકાર હોય તો જ આપવું. જ્ઞાન અધિકારીને જ આપવું. ભક્તિમાં બધાનો અધિકાર છે, પણ જ્ઞાનમાં બધાનો અધિકાર નથી. અધિકારી તું વિધિવત અધિત વેદ વેદાંગત્વેન કામ્ય નિષિદ્ધ કર્મ કામ્ય નિષિદ્ધ વર્જન પુરઃ નિત્ય નૈમિત્તિક પ્રાયશ્ચિત્તોપાસનાનુષ્ઠાનેન નિર્ગત નિખિલ કલ્મષતયા સ્વાંત. પોતાના જે સ્વ આનંદમાં રહેતો હોય તેવો અધિત વેદ વેદાંગત્વેન વેદ અને વેદાંગોના અધ્યયન કરવા વાળો સાધન ચતુષ્ટય સંપન્ન પ્રમાતા. અને જે સાધન ચતુષ્ટયથી સંપન્ન હોય તેને અધિકારી કહેવાય. આ સાધન ચતુષ્ટય એટલે શું? આપણા બધા જ ભક્તોને, શિષ્યગણોને એ વાતનું ધ્યાન જ છે, કારણ કે આપણો જે સિમ્બલ છે એમાં પણ 4 મહાવાક્યો અને સાધન ચતુષ્ટય કંડારેલા છે. નિત્યાનિત્ય વસ્તુ વિવેકઃ ઇહ મુત્રાર્થ ફલ ભોગ વિરાગઃ શમાદિ ષડક સંપત્તિ મુમુક્ષુત્વાની. આ 4 જે છે એ સાધન છે. તમારામાં જ્યારે આ 4નો ઉદય થાય ત્યારે તમે અધિકારી થાઓ. જો વૈષ્ણવ આચાર્યનો મત એવો છે કે તમને જ્ઞાન મળે પછી આ 4 આવે, પણ શંકરાચાર્ય ના પાડે છે આ 4 હોય તો હવે જ્ઞાનના અધિકારી છો. 10મું ધોરણ ભણો પછી 12મામાં જવાય. 12મામાં બેઠા પછી 10માના ચોપડા વંચાય નહીં. એટલે અહીં શંકરાચાર્ય એવું કહે છે કે આ 4 વસ્તુઓ તમારી પાસે હોય. નિત્યાનિત્ય વસ્તુ વિવેકઃ. નિત્ય અને અનિત્ય વસ્તુઓનો
विरागः समाधि षडक संपत्ति शम दम उपरति तितिक्षा श्रद्धा અને સમાધાન આ 6 પ્રકારની સંપત્તિ છે એ તમારામાં હોય તો તમે અધિકારી છો. મુમુક્ષુત્વાની તમારામાં મોક્ષની ઈચ્છા હોય, મોક્ષ મેળવવાની ઈચ્છા હોય તો તમે અધિકારી છો. 4 સાધન ચતુષ્ટયના નામ નથી આવતા, અધિકારની વાત તો બહુ દૂરની રહી. એટલે કમસે કમ સાધન ચતુષ્ટયના નામ આવડે, પછી એની સમજણ અર્થ આવડે, અને અર્થ આવડ્યા પછી જ્યારે જીવનમાં મુકાય એના પછી અધિકારી થશો અને પછી બ્રહ્મ જ્ઞાન મળશે. કારણ કે બ્રહ્મ જિજ્ઞાસા થવા માટે આ જરૂરી છે. અથાતો બ્રહ્મ જિજ્ઞાસા, અથાતો હવે આ સાધન ચતુષ્ટય સંપન્ન થાય પછી અતઃ હવે બ્રહ્મ જિજ્ઞાસા કરો. આટલું થયા પછી બ્રહ્મની જિજ્ઞાસા કરવાની, પછી બ્રહ્મસૂત્ર ભણવાનું, એના કરતા કપિલભાઈ ખાલી રામ રામ કરવાનું. અને યમરાજે નચિકેતાને આત્મજ્ઞાન આત્મવિદ્યા એટલે પરાવિદ્યાનું દાન કર્યું. જોયું નચિકેતા અધિકારી છે. સનત કુમાર નાચિકેત કશ્યપાત્રી ષટપદૈ. અહીંયા નાચિકેતનો અર્થ નચિકેતાના પુત્ર લેવાનો છે. દશરથનો અર્થ દાશરથી અને નચિકેતાના પુત્ર નાચિકેત. એ નાચિકેતે અહીં નર્મદાના કિનારા ઉપર તપશ્ચર્યા કરી હતી અને એમને પણ મુક્તિ પ્રાપ્ત કરી. સનત કુમાર નાચિકેત કશ્યપાત્રી ષટપદૈ. કશ્યપ પ્રજાપતિ છે. તમે જ્યારે પૂજન કરવા માટે અભિષેક કે વિધિ માટે બેસો છો અને તમને જો તમારું ગોત્ર યાદ ના આવે તો કાશ્યપ ગોત્રોત્પન્ન એવું બોલીને સંકલ્પ કરવાનો હોય છે. આ કશ્યપ જે છે બધાના પિતા છે, કારણ કે એમના 13 પત્નીઓ છે અને 13 પત્નીઓથી એમને સૃષ્ટિનું બહુ જ મોટું સર્જન કર્યું છે. કશ્યપના એક પત્ની હતા વિનિતા અને એક પત્ની હતા કદ્રુ. વિનિતાના પુત્ર વૈનતેય ગરુડ કહેવાયા અને કદ્રુના પુત્ર જે હતા એ બધા સર્પો કહેવાયા. એકવાર આ વિનિતા અને કદ્રુ આમ બેઠા હતા અને ત્યાં સામેથી એક ઉચ્છૈશ્રવા નામનો ઘોડો જે હતો ત્યાં અશ્વ દોડતો આવ્યો. હવે એટલો વેગથી આમ દોડતો હતો, એની જે સ્પીડ હતી એટલી બધી ફાસ્ટ હતી કે એનાથી એવું ખબર નથી પડતી કે આ ઘોડાનો રંગ કયો છે. એટલો સ્પીડમાં ઘોડો આવીને આમ દોડી ગયો અને એમને ખબર પડી કે ઉચ્છૈશ્રવા નામનો ઘોડો છે. એટલે બંને એકબીજાને પ્રશ્ન કર્યો. જો આ બંને એક જ ઋષિ કશ્યપના પત્ની હતા, બંને એકબીજાના સપત્ની હતા, એટલે એકબીજાના માટે ઈર્ષ્યાનો ભાવ સહજ. એટલે કદ્રુએ કહ્યું કે વિનિતાજી આ અશ્વનો રંગ કયો છે? એટલે વિનિતાજીએ કહ્યું આ ઉચ્છૈશ્રવા છે, આનો રંગ શ્વેત વર્ણનો છે. એટલે કદ્રુએ કહ્યું ના, આનો વર્ણ જે છે ને શ્યામ વર્ણ છે. હવે કારણ કોઈ જ નતું, ખાલી પેલી હા કહ્યું એટલે આને ના કહેવાનું. નજીકના જ ઇતિહાસમાં એક ઘટના બની. ચંદ્રગુપ્તને એકવાર કૌમુદી મહોત્સવ ઉજવવાનું મન થયું. આ કૌમુદી મહોત્સવ જ્યારે ઉજવવામાં આવ્યો ત્યારે એને પોતાના સિપાહીઓ અને સેનાપતિ અને દરબારીઓને કહ્યું તમે તૈયારી કરો. જ્યારે કૌમુદી મહોત્સવ ઉજવવાની વાત ચાણક્યને ખબર પડી એટલે ચાણક્ય ચંદ્રગુપ્ત પાસે આવ્યા અને ચંદ્રગુપ્ત પાસે આવ્યા. એક પહેલા તો કૌમુદી મહોત્સવ બંધ કરાવડાયો અને પછી ચંદ્રગુપ્ત પાસે આવ્યા અને કહ્યું ચંદ્રગુપ્ત આ કૌમુદી મહોત્સવ ઉજવવાનું નથી. એટલે ચંદ્રગુપ્તે કહ્યું ભગવાન પણ ના ઉજવવાનું કોઈ કારણ ખરું? તો કે પહેલા તો તું હા પાડે છે એટલે હું ના પાડું છું. પહેલું કારણ તો એ છે કે તે કીધું ઉજવવાનું છે એટલે હું ના પાડું છું. અને બીજી વાત, હું ના પાડું ત્યારે નિશ્ચિત કોઈ કારણ હોય જ છે. કેમ? કારણ કે ચાણક્ય સ્વપ્નમાં પણ વિના વિચારે કામ કરતો નથી. અત્યારે સમય કૌમુદી મહોત્સવ ઉજવવાનો નથી, અત્યારે સમય સિકંદરની સેના સામે લડવાનો છે, અત્યારે સેનાને તૈયાર કરવાનો સમય છે. અત્યારે કૌમુદી મહોત્સવ ઉજવવાનો સમય નથી. આ લોકો આ શત્રુઓ જે છે તે આક્રમણની રાહ જોઈને બેઠા છે. અત્યારે ઉત્સવો ઉજવવાનો સમય નથી. બસ અહીંયા પણ એવું જ થયું. વિનિતાએ કહ્યું શ્વેત રંગનો છે એટલે કદ્રુએ કહ્યું ના શ્યામ વર્ણનો છે. હવે કહ્યું કે જે બંને વચ્ચે શરત લાગી, હોડ મુકાઈ. હવે જે હારશે એ એકબીજાની દાસી બનશે અને 1000 વર્ષ માટે દાસી બનશે. હવે કદ્રુ પાછા પોતાના મહેલમાં આવ્યા, આશ્રમમાં આવ્યા અને પોતાના પુત્રોને બોલાયા. હવે જાણે છે કે અસત્ય બોલ્યા છે, અસત્ય બારણ કર્યું છે. એટલે પોતાના પુત્રોને કહ્યું, સર્પનું આહ્વાન કર્યું. બધા સર્પો ભેગા થયા અને કહ્યું તમે આ ઉચ્ચૈશ્રવાના શરીરના રોમમાં પ્રવેશ કરો. સર્પોનો રંગ કાળા વર્ણનો હતો. બધા જ રોમમાં તમે પ્રવેશ કરશો તો ઉચ્ચૈશ્રવા કેટલાક એક મુહૂર્ત માટે
બોલાશે અને હું સર્પ જીતી જઈશ. જ્યારે સર્પને આવી આજ્ઞા કરવામાં આવી, સર્પોએ ના પાડી, માતાજી અમે અસત્ય કામ કરી શકીએ નહીં, તમે જેમ અમારા માં છો, વિનિતા પણ અમારા પિતાજીની પત્ની છે, એ બહાને એ પણ અમારી માતા જ છે, અમે માતા સાથે આવો ધોકો કરી શકીએ નહીં. કદરુએ કહ્યું, હું તમારી માં તમને આજ્ઞા કરું છું, તમે માની આજ્ઞાનું ઉલ્લંઘન કરો છો, હું તમને શાપ આપીશ. જો જે ઉચ્ચૈ શ્રવાના શરીરમાં પ્રવેશ નહીં કરે એને હું પકડી અને અગ્નિમાં નાખી દઈશ, એને ભસ્મીભૂત કરીશ. હવે જ્યારે માં આવું બોલવા લાગ્યા ત્યારે કેટલાક સર્પો ભાગી ગયા, કેટલાક વિંધ્યાચલની કદરાઓમાં, કેટલાક હિમવાનની કદરાઓમાં, કેટલાકે ગંગા યમુનામાં સહારો લીધો અને કેટલાક ભયને કારણે ઉચ્ચૈ શ્રવાના શરીરમાં આવી અને ત્યાં રોમ સાથે બેસી ગયા, ચીપકી ગયા. એમાંનો એક જે સર્પ હતો, જે મણિધર સર્પ હતો, અહીંયા તિલકવાડામાં મણિનાગેશ્વર કરીને તીર્થ છે. આ એ મણિધર સર્પ હતો, તે ત્યાં મણિનાગેશ્વરમાં આવ્યો અને ત્યાં નર્મદાજીના તટ પર ગુફામાં છુપાઈ ગયો. પણ આ જે સર્પ હતો એના ઉપર મણિ હતો, મણિના કારણે એનું જે અસ્તિત્વ છે એ છુપાઈ શકે એવું હતું નહીં. એટલો બધો પ્રકાશ આ મણિમાંથી નીકળતો હતો. હવે એને ભય વધવા લાગ્યો. નર્મદાના કિનારા પર હતો અને મણિ ધારણ કરેલો હતો. હવે બધા એને ઓળખી લે એવી પરિસ્થિતિ સર્જાય એ પહેલા એને શું કર્યું? ભગવાન શંકરની આરાધના કરી અને નર્મદાના કિનારે જે શિવાર્ચના કરે છે એની મુક્તિ નિશ્ચિત જ છે, એને કોઈ પ્રકારનો ભય રહેતો જ નથી. ગતમ તદૈવ મે ભયમ. નર્મદાનું જળ જોયું અને આ મણિધર જે સર્પ હતો એનો ભય જે છે એ દૂર થયો અને પછી શિવાર્ચના કરી ભગવાન શંકર પ્રસન્ન થયા અને ભગવાન શંકર એની સામે પ્રગટ થયા. મણિધર સર્પે કહ્યું, ભગવાન આપે મારા પર કૃપા કરી છે, પ્રસન્ન થયા છે, મારું અહોભાગ્ય છે, હવે મારી એક ઈચ્છા છે એ પણ પૂર્ણ કરો. આપ અહીં જે મેં લિંગ પ્રસ્થાપિત કર્યું છે, આપ પોતાના એક સ્વરૂપે અહીં પણ રહો અને અહીં જ એવું નહીં, નર્મદાના જળના કણકણમાં આપ નિવાસ કરો. અને ભગવાને કહ્યું, તથાસ્તુ. ભગવાન શંકર નર્મદાના કણકણમાં રહે છે, જળના એક એક અણુમાં રહે છે. આ મણિધર સર્પની જે ભૂમિ હતી એ જ આ મણિનાગેશ્વર બની અને એ મણિનાગેશ્વર તીર્થથી તમે તિલકવાડા પાસે આવો ત્યારે વચ્ચે એક નદીનો સંગમ આવે છે. એ મણિ નદીનો સંગમ છે, એ જ મણિધર તીર્થનું સ્થાન છે. આ મણિ અને તિલકવાડામાં નર્મદા, આ મણિ અને નર્મદાનો જે સંગમ થાય છે તેની પાસે ભૃગુ ઋષિનો વિવાહ થયો હતો. ભૃગુ ઋષિનો કરદમની પુત્રી ખ્યાતિ સાથે જે વિવાહ થયો એ આ મણિનાગેશ્વર તીર્થમાં સંગમ પાસે થયો, એટલે એ પણ ભૃગુ તીર્થ તરીકે ઓળખાય છે. ત્યાં ગૌતમ ઋષિએ પણ તપ કરેલું અને ગૌતમેશ્વર લિંગનું પ્રાગટ્ય ત્યાં થયેલું, એટલે ત્યાં ગૌતમ ઋષિની પણ તપસ થઈ છે. આપણે તો કહેવાનું હતું સનત કુમાર નાચિકેત કશ્યપ. આપણે વાત કરતા હતા કશ્યપ ઋષિની. કશ્યપ ઋષિના બે પત્ની વિનિતા અને કદ્રુની અહીં મણિનાગેશ્વરની સ્થાપના થઈ. કશ્યપ ઋષિના જે મેન બે પત્ની હતા, પ્રમુખ જે બે પત્ની હતા, એમાં એક હતા અદિતિ અને બીજા હતા દિતિ. તમને હમણાં એવું કહું કે જ્યારે સનતકુમારનો જન્મ, સનતકુમાર આવ્યા અને પછી સનતકુમારના શાપથી જય અને વિજય રાક્ષસ યોનિમાં પડ્યા, પછી હિરણ્યાક્ષ અને હિરણ્યકશિપુનો વધ થયો, એટલે હિરણ્યાક્ષ હિરણ્યકશિપુના રૂપમાં જય વિજય આવ્યા. આ હિરણ્યાક્ષ અને હિરણ્યકશિપુના માતા એટલે દિતિ. સંધ્યાકાળનો સમય હતો. દિતિને સંતાન ઉત્પત્તિની ઈચ્છા હતી. કશ્યપ ઋષિ પાસે આવ્યા. કશ્યપ ઋષિ એમને વાર્યા, પણ દિતિ માન્યા નહીં. સમય ઉચિત ન હતો. સંધ્યાકાળના સમયમાં ભગવાન શંકર નંદી પર આરૂઢ થઈ પોતાના ભૂતગણ સાથે વિચરણ કરે છે. અને જ્યારે સમગ્ર સૃષ્ટિમાં વિચરણ કરતા હોય છે ત્યારે મનુષ્ય કોઈ પણ પાપ કરવું નહીં. એ વખતે હરિનામ સ્મરણ, ભગવત નામ સ્મરણ કરવું. પરંતુ આ દિતિની બુદ્ધિ જે છે તે કામથી ગ્રસ્ત થઈ છે. એને અયોગ્ય એવો પ્રસ્તાવ મૂક્યો છે. પરંતુ જ્યારે દિતિની આ જીદ વધી ગઈ ત્યારે કશ્યપ ઋષિએ દિતિની આ જીદને પૂરી કરી છે. પરંતુ આ વાત પૂરી થયા પછી હવે દિતિના મનમાં પસ્તાવો થાય છે અને થાય છે મેં આ ભૂલ કરી, મેં આ પાપ કરી. પોતાના પતિ પાસે જાય છે અને ક્ષમા યાચના કરે છે. જ્યારે ક્ષમા યાચના કરે છે, કશ્યપે કહ્યું, હવે કરેલા પાપનું પ્રાયશ્ચિત્ત જ કરવું રહ્યું. તે આ મોટી જે ભૂલ કરી છે એના કારણે તારા ગર્ભથી જે બે પુત્રોનું અવતરણ થશે, આ બે પુત્રો મહાભયંકર હશે અને ખૂબ લોભી હશે અને ચારે બાજુ સૃષ્ટિમાં હાહાકાર મચાવનારા અને રાક્ષસો થશે.
જ્યારે દીતીને આ વાતની ખબર પડી, દીતી ગભરાયા અને દીતીએ 100 વર્ષ સુધી આ પુત્રોને જન્મ આપ્યો. હવે અંદર દીતીના ઉદરમાં જ આ પુત્રો એટલો બધો ત્રાસ કર્યો. હવે અંદર આ જે ગર્ભનું દુઃખ જે છે તે હવે દીતીથી બેઠાય તેમ હતું નહીં. અને પછી આ બે પુત્રોને જન્મ આપ્યો. એમાં હિરણ્યાક્ષ મોટા હતા અને હિરણ્યકશ્યપ નાના હતા. હિરણ્યાક્ષ એટલે જેની આંખોમાં માત્ર સોનું 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 એવું જ દેખાયા કરે છે, એટલે જેને એટલો બધો લોભ છે એનું નામ હિરણ્યાક્ષ છે. અને બીજા પુત્ર થયા તે હિરણ્યકશ્યપ થયા. અને બંનેનો વૃત્તાંત તમે જાણો છો. હવે આ હિરણ્યાક્ષ અને હિરણ્યકશ્યપનો વધ તો થયો, પરંતુ આ જે હિરણ્યકશ્યપનો વધ થયો એમાં હિરણ્યકશ્યપના પુત્ર પ્રહલાદને કારણે ભગવાને નૃસિંહ અવતાર પ્રગટ કર્યો. આ પ્રહલાદના પુત્રનું નામ વિરોચન અને વિરોચનના પુત્રનું નામ બલિ. બલિ રાજા અને ઇન્દ્ર. બલિ દૈત્યોના રાજા છે પણ પરમ ભક્ત છે, બ્રાહ્મણોના ભક્ત છે. ભૃગુવંશીય શુક્રાચાર્ય એટલે મહર્ષિ ભૃગુના જે પુત્ર છે તે શુક્રાચાર્ય છે. શુક્રાચાર્ય એ બલિના કુલગુરુ છે, કારણ કે શુક્રાચાર્ય એ દૈત્યોના કુલગુરુ છે. બલિ દૈત્ય છે અને બલિ પણ અશ્વમેધ યજ્ઞ કરે છે. દૈત્યો પણ અશ્વમેધ યજ્ઞ કરતા, અને જ્યારે દૈત્યો અશ્વમેધ યજ્ઞ કરતા ત્યારે વામન આવતા અને યજ્ઞનો વિધ્વંસ કરતા. એટલે આપણે વિરાટ વામન સમિતિની રચના કરી છે. હવે અહીં બલિરાજાને ઇન્દ્રે હરાવ્યા. અને ઇન્દ્રે હરાવ્યા એટલું જ નહીં, ઇન્દ્રે બલિરાજાનો જીવ પ્રાણ પણ હરી લીધા. બલિરાજાનું શરીર આમ નિશ્ચેષ્ટ થઈ ભૂમિ પર પડ્યું છે. શુક્રાચાર્યને સંજીવની વિદ્યા આવડતી હતી. સંજીવની વિદ્યાને કારણે બલિરાજા પુનર્જીવિત થયા છે અને પછી બલિરાજાને એમને યજ્ઞની દીક્ષા આપી છે. બલિરાજાએ 100 અશ્વમેધ યજ્ઞ કર્યા છે. બલિરાજાનો જ્યારે 100મો અશ્વમેધ યજ્ઞ ચાલુ હતો, આ દેવતાઓ બધા જ દુખી થયા અને બધા જ દેવતાઓ ઇન્દ્ર સહિત બ્રહ્માજી પાસે પહોંચ્યા. અને બ્રહ્માજીને કહ્યું આ બલિરાજા છે તે અશ્વમેધ યજ્ઞ કરે છે, આ જો યજ્ઞનો પરિપૂર્ણ થઈ ગયો તો પછી ઇન્દ્રના પદ પર બલિ આરૂઢ થશે અને ઇન્દ્રને પણ સ્વર્ગ છોડવું પડશે, અને આ વાત યોગ્ય નથી. હવે જ્યારે બલિરાજા ખૂબ જ શક્તિમાન થવા લાગ્યા, ઇન્દ્રને પણ ભય લાગવા લાગ્યો અને ઇન્દ્ર પોતાના માતા અદિતિને લઈ અને ક્યાં સુરક્ષિત સ્થાન પર આવી ગયા. હવે અદિતિના મનમાં ખૂબ દુઃખ થયું. એને થયું કે આ જે બલિ જે છે, આમ જોવા જાવ તો દીતિના પુત્ર જે છે તે હિરણ્યકશ્યપના પ્રહલાદ, પ્રહલાદના વિરોચનના બલિ. અને દીતિ કોણ? કશ્યપના પત્ની. આ બાજુ બીજા પત્ની અદિતિ, અને અદિતિના પુત્ર જે છે તે ઇન્દ્ર. અને અદિતિ પરથી જ સૂર્યનું એક નામ આદિત્ય થયું. હવે અદિતિના મનમાં વિચાર આવ્યો, આ સૌદનો જે વંશ છે એ મારા વંશને બહુ જ પીડિત કરે છે અને એના કારણે એને સ્થાન છોડવું પડ્યું છે. હવે આમ દુઃખી થઈને બેઠા હતા. કશ્યપ ઋષિ તપસ્યામાંથી આશ્રમ પર પાછા વળ્યા. જ્યારે કશ્યપને આવેલા જોયા, અદિતિએ એમનું સ્વાગત કર્યું અને અદિતિએ જ્યારે પ્રણામ કર્યા, અદિતિનો ચહેરો આમ સુકાઈ ઉઠ્યો અને આમ ખુશ થયેલા હતા. કશ્યપે કારણ પૂછ્યું અને અદિતિએ કહ્યું કે મારા પુત્રને પોતાનું સ્થાન જે છે તે છોડવું પડ્યું છે, અમરાવતી છોડવી પડી છે, કારણ કે હવે બલિનું જે શક્તિ છે, બલિનું સામર્થ્ય છે તે દિન પ્રતિદિન વધી રહ્યું છે. એના યજ્ઞના કારણે એના સામર્થ્યમાં વૃદ્ધિ આવી રહી છે. કશ્યપે કહ્યું, અદિતિ આપ ચિંતા ના કરશો, હવે ભગવાન નારાયણનો આવવાનો સમય થયો છે, આપ પયોવ્રતનું અનુષ્ઠાન કરો. અને પછી કશ્યપે અદિતિને પયોવ્રત કેવી રીતે કરવાનું એ સમજાવ્યું. ફાલ્ગુન માસના પ્રતિપદાથી લઈ અને ફાલ્ગુન માસની દ્વાદશી સુધી આ વ્રત ચાલે છે. જે પણ સ્ત્રીને પુત્રની કે સંતાનની કામના કે ઈચ્છા હોય એને આ વ્રત કરવું. ફાલ્ગુન માસ પહેલા એટલે જ્યારે અમાવસ્યા આવે પ્રતિપદા પહેલા, એ અમાવસ્યાના દિવસે જે સ્થાન પર બેસી અને સુવરે આમ ભૂમિનું ખોદન કર્યું હોય એ ભૂમિ લઈ આવી. જો સુવર જે છે આમ ખાય છે ગંદકી, પણ એ ભૂમિનું શુદ્ધિકરણ કરે છે. એટલા માટે ક્યાંક ખેતરોમાં સુવરને પણ પાળવામાં આવે છે, જેના કારણે ભૂમિનું શુદ્ધિકરણ થાય. આ ભૂમિને સૂંઘતો એટલા માટે જ ભગવાન વરાહ નારાયણે પૃથ્વીને લેવા માટે સુવરનું રૂપ ધારણ એટલે વરાહનું રૂપ ધારણ કર્યું છે. અહીંયા પણ જે સુવરે જે માટીને કાઢી હોય એ માટી લેવાની, એ માટીથી એ સ્ત્રીએ સ્નાન કરવાનું, પ્રતિપદાના દિવસે વહેલું ઉઠવાનું
સરસ્વતી જેવી નદીમાં સ્નાન કરવાનું, આખા શરીર પર એ માટી મલવાની અને પછી 12 દિવસ સુધી કેવળ પાય એટલે દૂધનું પાન કરવાનું. આ દૂધનું પાન કરવાનું, નારાયણની ઉપાસના કરવાની, બ્રહ્મભોજ કરાવવાનું અને નારાયણને દૂધમાં ભાત નાખી અને ક્ષીરનો પ્રસાદ ધરાવવાનો. આ ક્ષીરનો પ્રસાદ બ્રાહ્મણોને પણ આપવાનો, પોતે પણ ગ્રહણ કરવાનો, પણ એ ખાલી પ્રસાદ જેટલો, બાકી આખો દિવસ ક્ષીર એટલે દૂધ પર રહેવાનું. 12 દિવસ સુધી સતત પયોવ્રત કરવાનું અને પછી 13મા દિવસે એટલે પ્રદોષના દિવસે એનું ઉદ્યાપન કરવાનું. એ વખતે પણ યથાશક્તિ બ્રાહ્મણોને બોલાવવાના, બધાને બ્રહ્મ ભોજન કરાવવાનું અને પછી નારાયણની પૂજા કરી બ્રાહ્મણોની આજ્ઞાથી પારણા કરવાનું. આખો પયોવ્રતનો વિધિ છે. આ અદિતિને પયોવ્રતનો વિધિ કર્યા પછી કશ્યપ પુનઃ પોતાની સમાધિ અને તપસ્યામાં રત થયા. અદિતિએ પયોવ્રત કર્યું છે અને અદિતિના પયોવ્રત કર્યા પછી અદિતિએ ગર્ભ ધારણ કર્યો. અને ગર્ભ ધારણ શું કર્યો? ભગવાન નારાયણ પ્રસન્ન થયા, કશ્યપને દર્શન આપ્યા અને કહ્યું તમારી જે ઈચ્છા હોય બોલો. પયોવ્રત અને નારાયણના સ્મરણથી કશ્યપ અને અદિતિ બંને પર ભગવાન નારાયણ પ્રસન્ન થયા અને એમને વરદાન માંગવા માટે કહ્યું. હવે અદિતિએ એવું વરદાન માંગ્યું કે જો આપ પ્રસન્ન થયા છો તો આપ જ પુત્ર રૂપે મારે ત્યાં આવો. હવે ભગવાન આ બધી સામાન્ય વસ્તુ શું કામ માંગવાની? મોટી મોટી વાત જ માંગવાની ને, કે વરદાન જ આપવું છે તો આપ જ મારા ઘરે પધારો. હવે નારાયણે તથાસ્તુ કહ્યું અને નારાયણે એક અંશથી કશ્યપના શરીરમાં પ્રવેશ કર્યો. કશ્યપના તેજનું અદિતિમાં આધાન થયું અને અદિતિએ ગર્ભ ધારણ કર્યો. જ્યારથી અદિતિએ ગર્ભ ધારણ કર્યો એની શોભા, એમની કાંતિ અને સૌંદર્યમાં એટલો બધો વધારો થયો, ચારે બાજુ જાણે રાત્રે પણ સૂર્ય ખીલ્યો હોય એવો એમનો સુંદર મુખાકૃતિ થઈ. એમના શરીરમાંથી એક સુગંધ પ્રસરવા લાગી. જુઓ, 5 દિવસમાં યજ્ઞ પૂરો કરવાનો હોય તો 10 મહિના સુધી રાહ જોયા પછી યજ્ઞની સમાપ્તિ કરી શકીએ ને વામનનું પ્રાગટ્ય થાય નહીં. 2 વર્ષ યજ્ઞ ચાલે તો જ આ સંભવ છે. 10 મહિના પછી વામનનું પ્રાગટ્ય થયું. ભગવાન વામનનું પ્રાગટ્ય થયું, પ્રાદુર્ભાવ થયો અને જેવું પ્રાગટ્ય થયું ભગવાન એકદમ વધવા લાગ્યા અને એક બાળક સ્વરૂપમાં આવ્યા. અને બાળક સ્વરૂપમાં આવ્યા એટલે ભગવાનની ઉંમર લગભગ બ્રાહ્મણનો બાળક છે, યજ્ઞોપવિત આપવાની આ ભગવાનની ઉંમર થઈ. અને જ્યારે વામનના જો એમનું સ્વરૂપ ખૂબ જ બટુક હતું એટલે એમનું નામ વામન આપ્યું અને વામન ઇન્દ્રના નાના ભાઈ હતા એટલે એમનું નામ ઉપેન્દ્ર થયું. હવે વામનને યજ્ઞોપવિત આપવાનો સમય આવ્યો અને યજ્ઞોપવિત સંસ્કાર થયા. યજ્ઞોપવિત સંસ્કાર પણ ઋષિ જ કરાવી શકે. અહીંયા કશ્યપ ઋષિએ વામનના યજ્ઞોપવિત સંસ્કાર માટે બધા ઋષિઓને આમંત્રિત કર્યા, દેવતાઓને આમંત્રિત કર્યા. સ્વયં ગાયત્રી સાવિત્રી માતા આવ્યા અને વામનના કાનમાં મોટેથી નહીં ગાયત્રી મંત્ર કર્યો. ગાયત્રી મંત્રની દીક્ષા સ્વયં ગાયત્રીએ વામનને આપી છે. પછી કશ્યપે એમને મેખલા આપ્યો અને બૃહસ્પતિ એટલે જે દેવતાઓના ગુરુ છે એ બૃહસ્પતિએ એમને યજ્ઞોપવિત આપ્યું. સરસ્વતી માતાએ એમને રુદ્રાક્ષની માળા આપી અને પૃથ્વી દેવીએ એમને કમંડલ આપ્યું. બધા દેવતાઓ એમને ભિન્ન ભિન્ન પદાર્થો અને ભિન્ન ભિન્ન ભેટ આપી. આ ભેટનો સ્વીકાર કરી અને પદાર્થોને ધારણ કરી, મેખલા ધારણ કરી, યજ્ઞોપવિત ધારણ કર્યું, કમંડલ હાથમાં ધારણ કર્યું, રુદ્રાક્ષની માળા ધારણ કરી. વામન એવું સ્વરૂપ છે, ખુલ્લા એવા ઘૂંઘરાલા વાળ છે અને ભગવાન વામનનું બલિરાજાના યજ્ઞમાં પ્રવેશ થયો. તમ નર્મદાયા તીરે, નર્મદાના તટ પર, નર્મદાયા તટ ઉત્તરે અને નર્મદાની ઉત્તર તટ પર, તમ નર્મદાયા તટ ઉત્તરે બલેર, બલેર એટલે બલિના યજ્ઞમાં, યઋત્વિજસ્ય ભૃગુકચ્છ સંનકે અને ભૃગુકચ્છ સંનકે, ભૃગુકચ્છ નામના સ્થાન પર નર્મદાના ઉત્તર તટે જ્યાં બલિરાજાનો યજ્ઞ ચાલતો હતો ત્યાં વામન ભગવાનનો પ્રવેશ થયો અને વામને જેવો પ્રવેશ કર્યો બધા પોતાના સ્થાન પરથી આમ ઊભા થયા છે. ભગવાન વામન કી જય. અને જેવો વામનનો પ્રવેશ થયો બધા પોતાના સ્થાન પર ઊભા થયા. આમ ભૃગુએ જોયું, ભૃગુના મનમાં વિચાર આવ્યો નક્કી આ તો ક્યાં તો સૂર્ય દેવતા છે, ક્યાં તો અગ્નિ છે, ક્યાં તો વરુણ છે, ક્યાં તો સ્વયં ઇન્દ્ર આવ્યા છે. અરે નાના, કદાચ સ્વયં વિષ્ણુ જ ના આવ્યા. ભગવાનનું સ્વરૂપ જોઈ
શ્વેતમ, મુંજની મેખલા એમને ધારણ કરી હતી. પણ આ ધારણ કર્યા પછી પણ વામનનું જે સ્વરૂપ હતું કેવું હતું? જટિલમ વામનમ વિપ્રમ માયા માણવકમ હરિમ. જટિલ એવું હતું. જટાઓ વાળું તો હતું પણ જટિલ હતું. મોઢા પર બાળક નાનો હતો પણ મોઢા પરથી આમ હોશિયાર ચતુર લાગતો હતો. જટિલમ વામનમ, નાનું એવું સ્વરૂપ હતું. જટિલમ વામનમ વિપ્રમ માયા માણવકમ હરિમ, અને માયા વાળું સ્વરૂપ દેખાતું હતું અને સાક્ષાત ભગવાન જ આવ્યા હોય એવું સ્વરૂપ હતું. જેવું વામને પ્રવેશ કર્યો, બધા ઉભા થયા, આદર સત્કાર સહિત અંદર લઈ આવ્યા. અને જ્યારે બલિરાજાએ વામનને જોયા, એકદમ પોતાના સ્થાન પરથી ઊભા થયા. બલિરાજા દોડ્યા અને બોલ્યા, અદ્યનઃ પિતરસ્તૃપ્ત અદ્યનઃ પાવિતઃ કુલ અદ્ય સ્વિષ્ઠા ક્રતુરયં યદ ભવાન આગતો ગૃહાન. અદ્યનઃ પિતરસ્તૃપ્ત, આજે મારા પિતરો પણ તૃપ્ત થયા છે. અદ્યનઃ પિતરસ્તૃપ્ત અદ્યનઃ પાવિતં કુલમ, અરે આજે તો મારું કુળ પણ પવિત્ર થયું છે. કેમ? અદ્ય સ્વિષ્ઠા ક્રતુરયં, અરે હવે આ યજ્ઞ સંપૂર્ણ થયો. અરે આ યજ્ઞ તો હવે ઉત્તમ થયો છે. અદ્ય સ્વિષ્ઠા ક્રતુરયં યદ ભવાન આગતો ગૃહાન. આપ જેવા બ્રહ્મચારી, આપ જેવા બ્રાહ્મણનું, અરે સાક્ષાત મને તો એવું લાગે છે આપ સપ્તર્ષિઓની જે તપસ્યા છે ને એ જ મનુષ્ય રૂપ ધારણ કરીને આવ્યા છે. હું આપને જોઈને અતિ પ્રસન્ન થયો છું. આજે મારું કુલ પવિત્ર થયું છે. મારા અવભાગ્ય છે જે વિષ્ણુનું યજન કરું છું, જે પરમાત્માનું યજન કરું છું. મને તેવું લાગે છે એ પરમાત્મા તારી સામે ઊભા છે. આપ આવો, આપ બિરાજો, અને આપ શા કારણે આવ્યા છો? આપ આપનું પ્રયોજન કહો. હું આપની સેવામાં શું કરી શકું? ભગવાન વામન કે હું સેવા લેવા જ આવ્યો છું. બેટા તું પૂછતો ખરો શું જોઈએ છે? વામન ત્યાં બિરાજ્યા છે અને બલિએ એમને આસન અર્ઘ્ય આપ્યું છે. બલિએ એમના પગ ધોયા. જ્યારે બલિએ એમના પગ ધોયા અને ચરણ જે ધોયા અને જે ચરણામૃત હતું આમ માથા પર ચડાવ્યું, બલિને થયું આ એ જ અમૃત છે જે સુરેશ્વરી ગંગાનું છે. કારણ કે ભગવાન વિષ્ણુના ચરણમાંથી ગંગાનું પ્રાગટ્ય થયું છે. જ્યારે આ ચરણ ધોયા અને પાણી ચડાવ્યું તો થયું કે આ ભાગીરથી ગંગાને જ માથા પર ચડાવી રહ્યા છે. ભગવાનના ચરણ ધોયા. ભગવાનને પૂછ્યું, હે બ્રહ્મ દેવતા, આપ કયા પ્રયોજનથી આવ્યા છો? આપની જે પણ કઈ ઈચ્છા હશે એ હું પૂર્ણ કરીશ. ભગવાને કહ્યું, મને ઈચ્છા તો છે અને તમે આવું પૂછો એમાં કોઈ શંકા પણ નથી. તમારો કુળ કેવું છે? અરે તમારા પરિવારમાં કેવા કેવા લોકો થયા છે? હે બલિ, તમે તો જાણો છો પ્રહલાદ જેવા તમારા પિતામહ છે. પ્રહલાદ તમારા દાદા છે. હિરણ્યકશિપુ જે છે તે તમારા પ્રપિતામહ છે. અરે વિરોચન જેવા તમારા પિતા છે. તમારો આ વંશ કેવો છે? તમારા વંશમાં શરૂઆતથી જ દાનની પરંપરા છે. આ વિરોચનના સમયની એક ઘટના કહીએ તો વિરોચન યજ્ઞ કરવા માટે બેઠા હતા. વિરોચન પણ દૈત્ય હતા, અસુર હતા અને યજ્ઞ કરવા માટે બેઠા. દેવતાઓને ન ગમ્યું અને દેવતાઓ જ બ્રાહ્મણ રૂપ ધારણ કરી અને વિરોચનના યજ્ઞમાં આવ્યા. જ્યારે વિરોચનના યજ્ઞમાં આવ્યા અને બ્રાહ્મણ રૂપ ધારણ કરીને આવ્યા હતા અને એમને યજ્ઞનું અને બધું જ સાર્વમેય યજ્ઞ કરતા હતા અને યજ્ઞનું બધું જ ફળ માંગવા માટે આવ્યા હતા. પરંતુ વિરોચનને પહેલા તો ધ્યાન ન હતું કે આ મૂળમાં દેવતાઓ છે. પરંતુ જ્યારે શુક્રાચાર્ય એમને અવગત કરાવ્યા, તમે આપશો નહીં કારણ કે આ દેવતાઓ છે અને તમારી સંપત્તિ છીનવવા માટે આવ્યા છે. શુક્રાચાર્ય ના પડી પણ વિરોચન રોકાયા નહીં. વિરોચને જાણ્યું કે છલ કરીને દેવતાઓ જ બ્રાહ્મણનું રૂપ લઈને આવ્યા છે. પણ વિરોચને કહ્યું, આ ભલે છલ કરીને આવ્યા છે પણ લઈ તો બ્રાહ્મણનું રૂપ આવ્યા છે ને. આ જે ઈચ્છા કરશે હું નહીં કરીશ. અને પોતાની આયુ પણ વિરોચને આપી દીધી. અહીં વિરોચને આયુ આપી છે. અરે આ હિરણ્યકશિપુ કેવા પ્રતાપી હતા. હિરણ્યકશિપુને મારવા માટે જ્યારે ભગવાનને મારવા માટે દોડ્યા. જુઓ, હિરણ્યાક્ષનો વધ કર્યો વરાહ અવતારમાં. હિરણ્યાક્ષ અને વરાહ નારાયણનું યુદ્ધ પણ બહુ વર્ષો સુધી ચાલ્યું. બહુ તુમુલ સંગ્રામ થયો છે અને વરાહ નારાયણને પણ ઘણી વાર લાગી છે હિરણ્યાક્ષને હરાવવામાં. આ હિરણ્યાક્ષના વધ પછી એના ભાઈ હિરણ્યકશિપુ પ્રતિશોધની અગ્નિમાં બળતા હતા અને એ ભગવાન વિષ્ણુની પાછળ દોડવા લાગ્યા. હવે ભગવાન વિષ્ણુ આગળ દોડતા હતા. એમને પણ થયું કે હવે છુપાઈ જાઓ, નહીં તો આ રાક્ષસ મને મારી નાખશે. અને ભગવાન વિષ્ણુ એ રાક્ષસના હૃદયમાં ગયા. જુઓ, હૃદયમાં ભગવાન છે જ
પણ હિરણ્યકશિપુ હોય એને દેખાય નહીં, કારણ કે એની બધી જ ઇન્દ્રિયો બહિર્મુખી હોય છે. જ્યારે અંતર્મુખ થાય ત્યારે ભગવાનના દર્શન થાય. ભગવાન હૃદયમાં ગયા નહીં, ભગવાન હૃદયમાં છે જ. વસ્તુતઃ ભગવાન ક્યાં નથી એ પ્રશ્ન છે. ભગવાન સર્વત્ર છે, અત્ર તત્ર સર્વત્ર અસ્તિ. ભગવાન એના હૃદયમાં ગયા. હિરણ્યકશિપુ જોઈ શક્યો નહીં. પછી છેવટે પ્રહલાદ થયો. પ્રહલાદ ઉપર અત્યાચાર ગુજારવામાં આવ્યા અને પ્રહલાદને બચાવવા માટે, એનું વારણ કરવા માટે ભગવાન ઋષિ સ્વરૂપે પ્રગટ થયા. અરે તમારો કુળ તો એવો છે કે તમારા કુળના મહારથીઓને મારવા માટે સ્વયં ભગવાને પણ અવતાર લેવો પડે છે. જો કોઈને ત્યાં દાન માંગવા જઈએ ને, એમ ફંડ ઉઘરાવા જઈએ ત્યારે સારું સારું બોલ બોલે, તમારા બાપા તો બહુ સારા હતા, તમારા બાપા તો બહુ દાન કરતા હતા, તમારા દાદા તો પૂછવું જ શું, એમ એનો વખાણ કરવા પડે. એટલે વખાણ કરે પછી ધીરે ધીરે તમારે 50,000, 1 લાખ, 2 લાખ જે માંગવો હોય એ માંગી શકો. પહેલા તો પ્રશંસા કરી, બલિ પ્રસન્ન થયા. પણ બલિ તો પ્રસન્ન ન હતા, એ પહેલા પણ દાન આપવા માટે કટિબદ્ધ જ હતા. વામનને કહ્યું, વામન બ્રહ્મદેવતા આપની જે ઈચ્છા હોય મારી પાસે માંગો. એટલે પછી વામને કહ્યું, જુઓ માણસે આવશ્યકતા કરતા વધારે સંગ્રહ પણ ન કરવો જોઈએ. હું આવશ્યકતા કરતા વધારે સંગ્રહ કરતો નથી, અને એમાં પણ બ્રાહ્મણોએ તો સંગ્રહ કરવો જ ના જોઈએ. રાજા સંગ્રહ કરી શકે કારણ કે એને પ્રજાનું ભરણ પોષણ કરવાનું હોય છે, પણ બ્રાહ્મણોએ સંગ્રહ કરવો ન જોઈએ. વધારે પડતો સંગ્રહ કરો તો એનો નાશ થાય છે. એટલે સંગ્રહ ન કરવો જોઈએ. મને પણ વધારે નહીં, કેવળ 3 ડગલા પૃથ્વી જોઈએ છે. બલિએ કહ્યું, તું વાતો તો બહુ મોટી મોટી કરતો તો, મારા દાદાની, મારા પ્રપિતામહની, અને માંગી માંગીને 3 ડગલા પૃથ્વી જ માંગી. અરે પણ છે તો તું બાળક જ ને. હવે શુક્રાચાર્યના મનમાં થાય છે, બાળક એ નહીં, બાળક તું છે. હા પાડતો નહીં, આપ્યો તો ગયો. હવે બલિ રાજા સંકલ્પ લેવા માટે કટિબદ્ધ થાય છે અને હાથમાં પાણી મૂકે એટલે શુક્રાચાર્યને રોકે છે. શુક્રાચાર્ય કહે છે, જો તારા પિતા સાથે પણ પહેલા ઉછળ થયું હતું, દેવતાઓએ છળ તારા પિતા સાથે પણ કર્યું હતું. આ દેવતાઓનો વિશ્વાસ કરીશ નહીં, ફરીથી છળ કરી શકશે, અને આ વખતે છળ કરનારો એમનો સરદાર લાગે છે. આ દેવતાઓ નથી, આ તો એમનો સરદાર ભગવાન વિષ્ણુ પોતે આવ્યા હોય એવું લાગે છે. તું હાથમાં પાણી લઈ દાન આપવા માટે કટિબદ્ધ થઈશ ના. એટલે બલિરાજાએ કહ્યું, જુઓ મારે ત્યાં બ્રાહ્મણ આવ્યા છે અને મેં દાનનો સંકલ્પ કરી લીધો છે, અને દાનનો સંકલ્પ કર્યા પછી પાછો ફરું તો મારી અપકીર્તિ થાય, અને એ અપકીર્તિ મને મંજૂર નથી. એ અપકીર્તિ હું થવા નહીં દઉં. મારા દ્વારથી કોઈ એમને પાછું જાય જ નહીં. શુક્રાચાર્યએ કહ્યું, તું આમ કરીશ ના. એટલે બલિએ કહ્યું, જો હું દાનનો સંકલ્પ કર્યા પછી એના પરથી હું ફરી જાઉં છું તો અસત્ય વક્તા કહેવાઉં છું, અસત્યવાદી કહેવાઉં છું. અને જો અસત્ય જે ભાષણ કરે છે, એ ખોટું કરે છે, એનો બધો જ ધર્મ નષ્ટ થાય છે, એના બધા જ યજ્ઞ યાગાદી જે છે તે બધા જ નષ્ટ થાય છે. અસત્ય બોલવું નહીં, અને હું અસત્યનો આશ્રય લઈ આ બ્રાહ્મણનો અનાદર કરીશ નહીં. બ્રાહ્મણના આશીર્વાદ અને કૃપાના કારણે જ મેં આ અશ્વમેધ યજ્ઞ પૂરા કર્યા છે. એ બ્રાહ્મણ ભૃગુવંશીય બ્રાહ્મણનો મારા પર પ્રસાદ છે, મારા પર આશીર્વાદ છે કે હું અત્યારે પણ આ સ્થાન પર વિરાજમાન છું. આ સ્થાનનું કારણ બ્રાહ્મણો છે. જો જ્યારે આ વાત થતી હતી ત્યારે બૃહસ્પતિ ઇન્દ્રને એકવાર કહ્યું હતું કે બ્રાહ્મણોના આદરને કારણે બલિ અત્યારે જે છે, બલિના જે સ્ટાર છે બહુ ફેવરમાં છે, પણ જે દિવસે ભૂલથી પણ બ્રાહ્મણોનો અનાદર થયો ત્યારે બલિ ચૂપ થશે. હવે અહીં એવું કીધું, હું અસત્ય ભાષણ કરીશ નહીં. એટલે શુક્રાચાર્ય કહેવા લાગ્યા, સ્ત્રીષુ નર્મ વિવાહેષુ વૃત્યર્થે પ્રાણ સંકટે ગો બ્રાહ્મણાર્થે હિંસાયામ નાગૃતમ સ્યાત જુગુપ્સિતમ. સ્ત્રીષુ નર્મ વિવાહેષુ, સ્ત્રીઓની સાથે એટલે પત્ની સાથે કોઈ વાર હળવો મજાક કરો તો એમાં દોષ નથી, એમાં જૂઠા બોલવાનું પાપ લાગતું નથી. આટલી ઠેકાણે જૂઠા બોલવામાં પાપ નથી. સ્ત્રીષુ નર્મ વિવાહેષુ, જ્યાં આનંદ આપનાર એવા ગીતો હોય અને વિવાહમાં કોઈ ગીત ગાવામાં આવે કે વેવાણને વેવાઈને કંઈ કહેવામાં આવે તો એમાં અસત્ય ભાષણનો દોષ લાગતો નથી. સ્ત્રીષુ નર્મ વિવાહેષુ વૃત્યર્થે પ્રાણ સંકટે, અને વૃત્યર્થે જ્યારે નોકરી માટે નાનું મોટું જૂઠ બોલવું પડે, તમારે 75 નો જન્મ હોય અને ઓક્ટોબર મહિનામાં જન્મ હોય અને મેમાં જન્મ લઈ દેવો હોય તો કોઈ વાર થઈ જાય, તો એમાં જૂઠ બોલવામાં બહુ દોષ નહીં. વૃત્યર્થે પ્રાણ સંકટે, અને જ્યારે પ્રાણ સંકટમાં હોય ત્યારે જૂઠ બોલવાનો દોષ નહીં. ગો બ્રાહ્મણાર્થે હિંસાયામ, અને ગો અને બ્રાહ્મણની રક્ષા કરવા માટે અને ગાયની રક્ષા કરવા માટે જે જૂઠ બોલવું
પડે તો એમાં દોષ નહીં. ગો બ્રાહ્મણાર્થે હિંસાયામ ના નૃતમ સ્યા જુગુપ્સિતમ, તો ત્યાં અનૃત એટલે જૂઠ બોલવામાં દોષ નથી. અહીં પણ તારો દોષ આવે નહીં, તું એ દોષથી ગ્રસિત થઈશ નહીં. હે બલિ, તું આને દાન આપવાનો સંકલ્પ કરીશ નહીં. બલિને ના પાડી, પણ બલિ કહ્યું એકવાર હું આ દાન દેવા માટે ઉદ્યત થયો છું, હવે હું આ દાનને રોકીશ નહીં. ગુરુજી મને માફ કરો. જ્યારે બલિઓ બોલ્યો ત્યારે શુક્રાચાર્ય બલિને શાપ આપ્યો અને કહ્યું, જા, તત્કાળ તું સંપત્તિથી વિહીન થઈશ અને તું નરકમાં જઈશ. વસ્તુ તો એવું થવાનું જ છે અને અહીંયા શુક્રાચાર્યનો શાપ આવ્યો. હવે ગુરુનો શાપ હતો એને બચાવવાનો. જો એકવાર ભગવાન શંકર પણ જો કોપાયમાન થાય તો ગુરુ બચાવી લે, પણ જો ગુરુ કોપાયમાન થાય તો ભગવાન શંકર પણ બચાવે નહીં. શુક્રાચાર્યએ શાપ આપ્યો, પણ બલિએ પ્રતિજ્ઞા કરી કે હવે હું એમની જે ઈચ્છા છે એની પૂર્તિ કરીશ. અને બલિએ હાથમાં પાણી લીધું. એમના પત્ની આવ્યા અને વામનના પગને પ્રક્ષાલન કર્યું અને પ્રક્ષાલન કર્યા પછી જ્યાં સંકલ્પ છોડ્યો કે વામન વિરાટ બન્યા છે. વામન વિરાટ બન્યા, એમને એક પગથી તો સમગ્ર પૃથ્વીના રાજ્યને નાપી લીધું. હવે બીજો પગ જે હતો એ અંતરિક્ષ લોકને સ્વર્ગલોકમાં મૂક્યો. હવે ત્રીજો પગ મૂકવા માટે જગ્યા જ નથી. હવે બલિરાજાને કહ્યું, હે બલિ, તે મને 3 ડગલા પૃથ્વી આપવાનો સંકલ્પ કર્યો હતો. તું તારા સંકલ્પમાં ખોટો પડ્યો છે, તે જૂઠ બોલ્યું છે, તે અનૃતનું આચરણ કર્યું છે. જા, તને વરુણનો પાસ ગ્રસ્ત કરશે. અને વરુણે એને બલિને પાશથી બાંધ્યો છે. જો દાન આપ્યા પછી પણ પાશથી બંધાયો, એને પોતાનું સર્વસ્વ આપ્યું, પણ હવે કે છે ત્રીજું ડગલું તું ક્યાં મૂકીશ? અને ત્રીજું ડગલું આપવા માટે હવે કઈ શેષ બચતું નથી, એટલે તને પાશથી બાંધ્યો છે. જે દાન આપ્યા પછી ફરી જાય છે એને વરુણનો પાશ બાંધે છે. વરુણનું કામ જ એ છે, વરુણ જે છે તે બધાને દંડિત કરનારા છે. જ્યારે જ્યારે તમે અસત્યનું આચરણ કરો છો ત્યારે વરુણ જે છે તે પાશ નાખે છે. અહીં વરુણે પાશ નાખ્યો અને બલિરાજાઓ બોલ્યા છે, હે વામન, હજુ તો મેં એવું કર્યું નથી કે મારી વાત પૂરી થઈ, હજી મારું દાન પણ પૂરું થયું નથી. આ બ્રહ્મન, મારા પર કૃપા કરો. આપ ચિંતા કરશો નહીં. મેં જે સંકલ્પ કર્યો છે એ પરિપૂર્ણ જ કરીશ. આપ ચિંતા ના કરો. આપ જે ત્રીજી ડગલો આપને પૃથ્વી જોઈએ છે, આપ મારા મસ્તિષ્ક પર તમારો પગ પધરાવો. જ્યારે વામન ભગવાને આ પગને ઉઠાવી અને એના મસ્તિષ્ક પર મૂકવા લાગ્યો, એ જે એમને અંતર કાપેલું આગળના 2 ડગલાનું, એ ડગલા કાપતી વખતે બીજા ડગલામાં બ્રહ્મલોકમાંથી એમનો પગ પસાર થયો, સૂર્યલોકમાંથી એમનો પગ પસાર થયો અને એમના પગના નખની જે આભા હતી એના કારણે આખું સૂર્યલોક પણ ઝગમગી ઉઠ્યો. અને બ્રહ્મલોકમાંથી જ્યારે એમનો પગ પસાર થયો, બ્રહ્માજીએ એમના ચરણ કમલ ધોયા અને ત્યારે સ્વર્ગમાં દેવી ગંગાનું અવતાર થયું. પછી પગ નીચે મૂક્યો. ત્રીજો પગ જે મૂક્યો એ બલિરાજાના મસ્તિષ્ક પર મૂક્યો અને બલિરાજા પાતાળમાં જ ધસતા ગયા. પણ બલિએ દાનનો સંકલ્પ આપ્યા પછી દાન પૂર્ણ કર્યું અને ભગવાન વામને દાન લીધું. એક આગળની ઘટના પણ છે, એ પણ થોડું અનુસંધાન કરીશ. જો દાન લેનાર કરતા જે દાન આપનાર છે તે ઊંચો છે, દાન લેનાર હંમેશા નીચે હોય છે. જ્યારે દાન આપે છે એનો હાથ ઊંચો હોય છે અને દાન લેનારનો હાથ નીચો હોય છે. અહીં જે દાનનો સંકલ્પ લીધો એ ભગવાને પોતાના દક્ષિણ હસ્તથી લીધો. એટલે એકવાર જ્યારે ભગવાનનો બીજો અવતાર એટલે શ્રી કૃષ્ણ રૂપે ભગવાન આવ્યા, ભગવાનનો જ્યારે 8મો અવતાર થયો ત્યારે ભગવાને બધા પાંડવો સાથે મળી અને કૌરવોનો નાશ કરાયો. પૃથ્વી પરનો ભાર જે છે તે ઓછો કર્યો. જ્યારે આ કૌરવોનો નાશ થયો હતો એટલે જ્યારે મહાભારતનું યુદ્ધ ચાલતું હતું એમાં ભીષ્મના ગયા પછી, દ્રોણના ગયા પછી કર્ણ જે છે તે સેનાપતિ બન્યા અને કર્ણ સેનાપતિ બન્યા પછી અર્જુને કર્ણનો વધ કર્યો છે. જ્યારે કર્ણનો વધ થયો અને આ કર્ણ ઘાયલ થઈ, ક્ષત થઈ અને આ ભૂમિ પર પડ્યા ત્યારે પાંડવો અને કૌરવો બંને સેનામાં હર્ષ અને શોક વાતાવરણ નિપજ્યા. પાંડવોની સેનામાં હર્ષ અને કૌરવોની સેનામાં શોક નિષ્પન્ન થયો. કૌરવો બહુ દુઃખી થયા. કર્ણ મહારથી હતા. હવે કર્ણની જગ્યાએ કોઈ લડે એવો સામર્થ્યશાળી, શક્તિશાળી બીજું કોઈ હતું નહીં. કૌરવ સેનામાં બહુ દુઃખ થયું, પણ પાંડવ સેનામાં હર્ષ હતો. ખાલી એક ભગવાન શ્રી કૃષ્ણ જ એમના મોઢા પર હર્ષ હતો, ના એમના મોઢા પર શોક હતો. અને ભગવાનની આંખો અંતરિક્ષ તરફ હતી. ભગવાનનો ચહેરો આમ તટસ્થ પણ આમ
આવ્યા અને ભગવાનને આ ચિંતાનું કારણ પૂછ્યું અને ભગવાને કહ્યું, હે પાર્થ, હું એટલા માટે ચિંતિત છું, જો કર્ણનો વધ તો થવાનો જ હતો, પણ કર્ણના વધની સાથે સાથે આ દાનની પરંપરા ખતમ થઈ જશે. એટલે પાર્થ અર્જુને કહ્યું, ભગવાન આ બહુ સારી કહો છો, પહેલા પણ શિવી થયા, બલિ થયા, દધીચી થયા, એમને પણ પોતે દાન આપ્યા જ છે અને એમના બધાના દાન પણ એટલા ઉત્કૃષ્ટ છે. હવે ફરી પણ કોઈ એવું દાન આપવાવાળો થશે, તમે એવી ચિંતા શું કામ કરો છો? કહ્યું, બધાએ દાન આપ્યા છે, પણ આ કર્ણનું પણ કંઈ વિશેષ મહત્વ છે. જો તને પરીક્ષા લેવી હોય તો ચાલ મારી સાથે. આ બંને જણાએ બ્રાહ્મણ વેશ ધારણ કર્યો અને જ્યાં ક્ષતવિક્ષત ઘાયલ થઈને કર્ણ પડેલા હતા ત્યાં બંને જણા બ્રાહ્મણના વેશમાં પહોંચ્યા. આ બ્રાહ્મણ વેશધારી ક્ષત્રિયોને જોયા, કર્ણે બ્રાહ્મણને જ્યારે જોયા ત્યારે કહ્યું, ઓહો, મારું કેટલું સુંદર ભાગ્ય છે કે આવા મૃત્યુના સમયે આ બ્રહ્મ દેવતાઓએ મને દર્શન આપ્યા છે અને જ્યારે આપ અહીં આવ્યા છો હું અવશ્ય દાન આપીશ. મૃત્યુનો સમય છે ત્યારે પણ એ જે પ્રવૃત્તિ છે એમની દાન આપવાની એમાં જરાય ઘટાડો થયો નથી. અને કહ્યું, હું આપને દાન આપીશ. બ્રાહ્મણોએ કહ્યું, હા, અમે દાન લેવા માટે જ આવ્યા છીએ, તમે દાન આપો. કર્ણે કહ્યું, અહીં સામે જ દુર્યોધનની શિબિર છે, આ દુર્યોધનની છાવણીમાં જાઓ અને કહો કે કર્ણે મોકલ્યા છે અને જે તમે માંગશો તમારી બધી ઈચ્છાઓ, તમારી બધી જ કામનાઓ પૂરી થશે. એટલે શ્રી કૃષ્ણ જે બ્રાહ્મણ વેશમાં આવ્યા હતા એ બોલ્યા, જો અમે ત્યાં છાવણી સુધી જઈએ અને દુર્યોધન અમને દાન આપે તો અમે ત્યાં ગયા એનું અમને પુણ્ય મળ્યું છે. એ તો દુર્યોધનનું દાન છે, તારું દાન ક્યાંથી? તું દાન આપ. એટલે કર્ણએ કહ્યું કે બરાબર છે આપની વાત, પણ અત્યારે મારી પાસે એવું કંઈ છે નહીં. કર્ણ મનમાં વિચાર કરતા હતા, એકદમ એમને મનમાં ઝબક્યું કે એમના મુખમાં એક દાંત જે છે તે સુવર્ણનો છે. કર્ણે શું કર્યું? કહ્યું કે જો સામે બે પથ્થર પડેલા છે, આ બે પથ્થર મને આપો, મારા મુખમાં એક દાંત સુવર્ણનો છે, હું એ તોડી અને આપને આપું. આ સુવર્ણનું દાન જે છે તે સૌથી ઉત્તમ દાન છે. શ્રી કૃષ્ણે ના પાડ્યું. શ્રી કૃષ્ણે કહ્યું, અમે ત્યાં જઈએ, આ પથ્થર ઉચકીને અહીં આવીએ. જો પથ્થરને જે બોજો ઉપાડે છે એ તો પથ્થરનો બોજો ઉપાડવાનું ફળ છે, એમાં તારું દાન ક્યાંથી આવ્યું? દાન આપવું હોય તો અહીં જાવ. હવે કર્ણના મનમાં ભારે શોક થયો. એને થયું, બ્રાહ્મણ આવ્યા છે, અંતિમ સમય છે, આ સમયે પણ જો દાન નહીં આપી શકું તો આમ ઘસેડતા ઘસેડતા એ પથ્થર પાસે પહોંચ્યા અને ત્યાં પથ્થરથી પોતાના મુખ પર આમ પ્રહાર કર્યો. અંદરથી પેલો સુવર્ણનો દાંત બહાર કાઢ્યો અને શ્રી કૃષ્ણના હાથમાં દાન આપવા માટે જાય એટલે શ્રી કૃષ્ણે હાથ પાછો લીધો. શ્રી કૃષ્ણે કહ્યું, આ જે સુવર્ણનો દાંત છે એ તો રક્તથી સમેલો છે, રક્તથી ખરડાયેલો છે અને રક્તથી ખરડાયેલી વસ્તુઓનો દાનમાં સ્વીકાર થાય નહીં. એટલે આ વસ્તુ દાનમાં ચાલશે નહીં. હવે જુઓ, એક પછી જે પરીક્ષાઓના સર એને પાસ કર્યા છે એમને કહ્યું, આપ ચિંતા કરશો ના બ્રહ્મ દેવતા, આપ ચિંતા ના કરશો, હું હમણાં જ એને પવિત્ર કરું. આવી દશામાં પણ કર્ણે પોતાનું ધનુષ્ય ઉઠાવ્યું, સરસંધાન કર્યું અને પૃથ્વી પર જ્યાં સર જાય ત્યાં તો પાતાળ ગંગાની જલધારા નીકળી અને પાતાળ ગંગામાં એમને પોતાના દાંતને ધોયા અને કહ્યું, ભગવાન હવે તો આપ સ્વીકાર કરશો ને? અને કહ્યું, બ્રહ્મ દેવતા, આપ શ્રી કૃષ્ણ છો અને આપ અર્જુન છો. કારણ કે જ્યારે દાન આપવા માટે આમ હાથ લંબાવ્યો ત્યારે એમના હાથમાં જે ધનુષ્યના પેલા આરાના નિશાન હતા એ દેખાતા હતા. આ ક્ષત્રિય છે અને આવું તેજ શ્રી કૃષ્ણ સિવાય બીજા કોઈનું હોય જ ના શકે અને શ્રી કૃષ્ણ સિવાય આવી પરીક્ષા લેવાની વાત પણ કોઈના મગજમાં આવે નહીં. ભગવાન પ્રસન્ન થયા અને ભગવાને કહ્યું, કર્ણ, હું તારા પર પ્રસન્ન થયો છું. હું તો માત્ર અર્જુનને બતાવવા આવ્યો છું કે કર્ણ કેવા દાનવીર છે. આ કર્ણ જેવો દાનવીર કોઈ થયો નથી અને કોઈ થશે પણ નહીં. કર્ણ, હું તારા પર પ્રસન્ન થયો છું, તું બોલ, તને કયું વરદાન મળ્યું છે? કર્ણે કહ્યું, આ મારો મૃત્યુનો સમય છે, આ ભગવાન શ્રી કૃષ્ણએ મને દર્શન આપ્યા છે, મારી બધી ઈચ્છાઓ પૂર્ણ થઈ ગઈ, પરંતુ જો આપને મને વર જ આપવું હોય તો એક વર આપો કે મારા મૃત્યુ પછી આપ એવી જગ્યા પર મારો અગ્નિ સંસ્કાર કરશો કે જે જમીન, જે ભૂમિ અદાગ્ધ ભૂમિ હોય. હવે શ્રી કૃષ્ણએ કહ્યું, તથાસ્તુ. શ્રી કૃષ્ણએ તથાસ્તુ કહ્યું અને કર્ણે પોતાના પ્રાણ છોડ્યા અને ભગવાન શ્રી કૃષ્ણ એ સ્થાન, એ ભૂમિ માટે બધે જ ફર્યા. શ્રી કૃષ્ણ અને અર્જુન બધે જ ફર્યા, પરંતુ એવી કોઈ ભૂમિ ન મળી કે જે અદાગ્ધ હોય, જ્યાં પહેલા કોઈનો અગ્નિ સંસ્કાર થયો ન હોય. હવે જ્યારે એ ભૂમિ ન મળી, ભગવાન શ્રી કૃષ્ણએ વિચાર કર્યો અને ભગવાન શ્રી કૃષ્ણએ
કર્ણનો અગ્નિ સંસ્કાર પોતાના વામ હસ્ત પર કર્યો. હવે ભગવાને વામ હસ્ત પર શું કામ કર્યો? ભગવાન ચાહત તો દક્ષિણ હસ્ત પર પણ અગ્નિ સંસ્કાર કરી શકાત, પણ વામન અવતારમાં દક્ષિણ હસ્તથી બલિરાજા પાસે જે દાન લીધું હતું, દાન લીધેલો હાથ પણ બળેલા હાથ જેવો છે, એટલે ભગવાને વામ હસ્ત પર અગ્નિ સંસ્કાર કર્યો. સનત કુમાર નાચિકેત કશ્યપાત્રી ષટ્પદે ધૃતં સ્વકીય માનસેષુ નારદાદિ ષટ્પદે. આ કશ્યપ ઋષિના પુત્ર એટલે વામન, જે ઉપેન્દ્ર તરીકે ઓળખાયા, ભૃગુકચ્છમાં બલિરાજાના યજ્ઞમાં ગયા. આ બલિરાજાએ પણ નર્મદાના કિનારા ઉપર યજ્ઞ કર્યો છે. નર્મદાનું આ મહિમા છે, નર્મદાનું આ મહાત્મ્ય છે. શ્રી રામચંદ્ર ભગવાનની જય. કશ્યપ પછી અત્રિ ઋષિ. અત્રિ ઋષિએ પણ અહીં નર્મદાના કિનારા પર તપશ્ચર્યા કરી છે. અત્રિ અને અનસુયાનો આશ્રમ નર્મદાના કિનારે છે. ચાંદોદથી નજીક અનસુયા તીર્થ છે અને અનસુયા તીર્થથી બધા જ લગભગ પરિચિત છે. અનસુયાના દર્શન બધાએ જ કર્યા છે. જેને પણ ચર્મરોગ હોય તે પણ અનસુયાની માટી શરીર પર લગાડે તેમનો ચર્મરોગ દૂર થાય છે. અત્રિ ઋષિ જે છે તે ઋગ્વેદના દ્રષ્ટા ઋષિ છે. ઋષયો મંત્ર દ્રષ્ટારઃ. ઋષિ તેને કહેવાય જેને મંત્રોનું દર્શન કર્યું હોય. ઋગ્વેદના 5મા મંડળના જે દ્રષ્ટા ઋષિ છે તે અત્રિ છે. અત્રિ, ત્રિનો અર્થ થાય છે 3 ગુણ, અને આ 3 ગુણથી પણ જે અતીત છે, જેનામાં આ 3 ગુણોનો પ્રભાવ જોવા નથી મળતો, તે અત્રિ છે અને ત્રિગુણાતીત છે. અને એમના પત્ની કોણ છે? અનસૂયા. અનઅસૂયા, જેનામાં અસૂયા કહેતા દ્વેષ કે ઈર્ષ્યા નથી, તેવા આ અનસૂયા છે. અને અત્રિ અને અનસૂયાના પુત્ર ભગવાન દત્તાત્રેય છે. આ અત્રિ એ 5મા મંડળના દ્રષ્ટા ઋષિ છે. એટલું જ નહીં, સર્વપ્રથમ અગર કોઈએ ગ્રહણનો કન્સેપ્ટ આપ્યો હોય, ગ્રહણ વિશે માહિતી કે સમજણ આપી હોય, તો એ ભગવાન અત્રિ છે. લોકોમાં એવી ભ્રાંતિ છે કે આ પહેલા ગ્રહણ વિશેની સમજણ નથી. ચીનમાં અને ભારતીય લોકોમાં એવી કલ્પના હતી કે આ ગ્રહણ વખતે એક દૈત્ય આવે છે, અને ચીનના લોકોમાં તો હજી પણ એ ભ્રાંતિ છે, એક સર્પ દૈત્ય આવે છે અને આ સૂર્ય અને ચંદ્રને ગ્રસી લે છે, ત્યારે ગ્રહણ થાય છે. અને એવી અવધારણા ભારતીય લોકોમાં પણ હતી અને ભારતીય લોકો પણ આવું માનતા હતા. પછી કેટલાક સમય પછી વિજ્ઞાનીઓએ એવું પ્રતિપાદિત કર્યું કે ગ્રહણમાં શું થાય છે તે, અને ગ્રહણની રચના અથવા ગ્રહણનું સર્જન કેવી રીતે થાય છે. પૃથ્વી, સૂર્ય અને ચંદ્ર એકબીજાની આસપાસ જ્યારે ફરતા હોય છે, એ સમય દરમિયાન આ ગ્રહણની ઉત્પત્તિ થાય છે અથવા ગ્રહણ થાય છે, ગ્રહણ બને છે. આપણે ત્યાં ગ્રહણની સમજ ક્યારથી હતી એવું કહેવું પણ મુશ્કેલ છે, કારણ કે આ ગ્રહણ જે છે એને નિશ્ચિત તિથિઓ છે. જો ચંદ્રગ્રહણ હોય તો પૂર્ણિમા જ હોય અને સૂર્યગ્રહણ હોય તો અમાવસ્યા જ હોય. બાકી દુનિયાની કોઈ પણ એવી તારીખ કે તિથિ કે વાર નથી જ્યારે નિશ્ચિત સમય હોય. અહીં સૂર્યગ્રહણ છે એટલે અમાવસ્યા જ હોય, એના પરથી આખા વર્ષની તિથિઓ નક્કી થાય છે. આપણે ત્યાં ગ્રહણની સમજ બહુ પ્રાચીન છે. ભગવાન મોહિની અવતાર જ્યારે ધારણ કરે છે અને દેવતાઓ અને દૈત્યોની વચ્ચેથી આ પેલો અમૃતનો કલશ લઈ નીકળે છે, દેવતાઓને અમૃતનું પાન કરાવે છે, દૈત્યોને કરાવતા નથી. એમાં રાહુ અને કેતુ ભગવાનની આ વાતને સમજી દેવતાઓની લાઈનમાં બેસી જાય છે અને ભગવાન એમને પણ અમૃત પાય છે. અને અમૃત પીતા પીતા સૂર્ય અને ચંદ્ર ભગવાનને ઈશારો કરે છે અને ભગવાન સુદર્શન ચક્ર વડે આ રાહુનો શિરચ્છેદ કરે છે. હવે આ રાહુ અને કેતુ એને સૂર્ય અને ચંદ્રને કારણે રાહુ અને કેતુનો શિરચ્છેદ થયો. વસ્તુતઃ તો આ એક જ છે, શિરચ્છેદ થયા પછી બંને અલગ અલગ થયા છે. આ રાહુ સૂર્ય માટે એને પહેલેથી શત્રુતા હતી. આ સૂર્યને રાહુ એકવાર ગ્રસવા માટે ગયો અને આ ગ્રસી અને સૂર્ય જ્યારે ચ્યુત થયા ત્યારે ભગવાન અત્રિના કારણે આ સૂર્યને પુનઃ પોતાની સ્થિતિ પ્રાપ્ત થઈ છે. જ્યારે સર્વપ્રથમ અત્રિએ એવું કહ્યું કે આ સૂર્યગ્રહણ થશે અને સૂર્ય આટલી ક્ષણો માટે ગ્રસિત થશે, ત્યારે કોઈએ માન્યું નહીં. એ રાજાએ અત્રિને જે છે કેદમાં નાખ્યા.
રાજાએ કેદમાં નાખ્યા, પરંતુ જ્યારે સમય આવ્યો ત્યારે એ જોવામાં આવ્યું અને સૂર્ય પર જાણે એક છાયા આવી ગઈ. થોડા સમય માટે સૂર્ય પણ એ છાયાથી ગ્રસિત થયા અને પછી પાછી છાયા જે છે તે વિરમી ગઈ અને એટલો સમય દરમિયાન ગ્રહણનો સમય રહ્યો. આમ સૌપ્રથમ ગ્રહણની વાત આપનાર અત્રિ ઋષિ છે. 5મા મંડળમાં આખી આ ગ્રહણની ચર્ચા થાય છે. રાહુ અને કેતુ જે છે તે દૈત્ય છે. વસ્તુતઃ એક બિંદુ છે. જ્યારે એ પૃથ્વી પોતાની ધરા પર ફરતી પ્રદક્ષિણા કરે છે અને સૂર્યની આસપાસ ફરતી હોય છે, એવા સમયે જ્યારે પૃથ્વી અને સૂર્યની જે પરિભ્રમણ કક્ષા છે, ચંદ્રની પરિભ્રમણ કક્ષા, એના એક બિંદુ પર એ આવીને સ્થિત થાય, ચાહે ચંદ્ર કે પૃથ્વી સ્થિત થાય, એ દરમિયાન ગ્રહણ થાય છે. અને આપણે એ બિંદુને જ રાહુ એવું નામ આપેલું છે. એટલે જો આમ જોવા જાવ તો વિષુવવૃત્તને કોઈ પૃથ્વી પર કંડારવા ગયા નથી. કોઈ આ કોદાળી લઈ અને વિષુવવૃત્તને કંડારી આયા હોય એવું છે નહીં. અક્ષાંશ રેખાંશ પણ આમ જોવા જાવ તો નિર્માણ કરેલા નથી, પરંતુ છતાં છે અને એના કારણે બીજા બધા ગણિત થાય છે. રાહુ અને કેતુ પણ એવી રીતે એક બિંદુ છે, એ બિંદુમાંથી આનો પસાર થાય છે ત્યારે આ ગ્રહણની ઘટનાનું સર્જન થાય છે. આમ ગ્રહણની ઘટનાને સર્વપ્રથમ આપનારા એ અત્રિ ઋષિ છે અને અત્રિ ઋષિ 5મા મંડળના દ્રષ્ટા ઋષિ છે. અત્રિ અને અનસૂયાએ ખૂબ જ તપશ્ચર્યા કરી, નર્મદાના કિનારા પર તપશ્ચર્યા કરી. જ્યારે અત્રિ ઋષિએ સૌથી પહેલા ક્રાંતિકારી છે, એમને ક્રાંતિનું સર્જન કર્યું. જે વિચારધારણા, જે વાતો ચાલતી હોય એમાં કઈ નવી ખોજ આવે અને નવી વિચાર મૂકવામાં આવે, એ ક્રાંતિકારી કહેવાય. અત્રિ એક ક્રાંતિકારી છે અને ક્રાંતિકારી હોવાની સાથે સાથે એટલા જ સૌમ્ય સ્વભાવના છે. એકવાર આ અત્રિની તપશ્ચર્યા અને એમના વિજ્ઞાન અને બુદ્ધિથી ડર પામી દૈત્ય લઈ ગયા અને એમને શતગ્નિ, જ્યાં 100 પ્રકારની અગ્નિઓ હોય એવી તોપમાની અંદર નાખી અને એને બાળવા માટે ગયા. અને જ્યાં દૈત્યોએ આગ મૂકી ત્યાં તો અશ્વિની કુમાર પ્રગટ થયા. અત્રિએ અશ્વિની કુમારનું સ્મરણ કરી સ્તુતિ કર્યું. અશ્વિની કુમારો પ્રગટ થયા અને અત્રિને બચાવી લીધા છે. આમ અશ્વિની કુમારોની સ્તુતિ કરી છે, ઇન્દ્રની કરી છે, સૂર્યની કરી છે, ચંદ્રની કરી છે. અત્રિ જે છે તે ખૂબ જ પ્રખ્યાત એવા ઋષિ છે અને 5મા મંડળના દ્રષ્ટા ઋષિ છે. અત્રિ અને અનસૂયાએ નર્મદા કિનારે તપ કર્યું. નર્મદા કિનારે તપ કર્યા પછી દેવતાઓ પ્રસન્ન થયા અને દેવતાઓ જ્યારે વર માંગવાનું કહ્યું ત્યારે એમને કહ્યું, આપ જ અમને પુત્ર રૂપે પ્રાપ્ત થાઓ. અને બ્રહ્માના અંશથી ચંદ્રમા થયા, વિષ્ણુના અંશથી દત્તાત્રેય થયા અને મહેશના અંશથી દુર્વાસા થયા. અહીંયા આપણે આ શ્લોકને વિરામ આપીએ છીએ. નેક્સ્ટ સેશનમાં આ શ્લોકનો વિચાર કરી આગળના 3 શ્લોકો વિશે પણ જેટલું વિચાર કરી શકીશું કરીશું. સર્વેત્ર સુખિનઃ સન્તુ, સર્વે સન્તુ નિરામયા, સર્વે ભદ્રાણિ પશ્યन्तુ, મા કશ્ચિત દુઃખભાગ ભવેत्. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હર હર મહાદેવ.